हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे कृष्णा 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 हरे राम 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 हरे हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे राम राम हरे हरे राधा गोविंद राधे जय राधा गोविंद राधे जय गौरनिताय जय गौरनिताय जय जय प्रभुपाद निताय गौर हरि बोल निताय गौर हरि बोल। हरिनाम संकीर्तन की जय, श्री प्रभुपाद की जय, गुरु महाराज की जय, निताय गौर प्रेमानंदे। हरि हरि बोल। हरे कृष्णा। हरे हरे कृष्ण प्रभु जी कृष्ण दंडवत प्रभु जी प्रणाम। हरे दंडवत कृष्ण प्रभु जी प्रणाम। दंडवत प्रणाम। हरे प्रभु जी दंडवत प्रणाम। વેલકમ हरे ખૂબ कृष्णा प्रभु जी હૃદયપૂર્વક दंडवत। સ્વાગત છે આપ સૌનું हरे સ્કોન कृष्णा મેંગલુરુ प्रभु जी શ્રી धन्यवाद શ્રી प्रणाम। રાધા ગોવિંદ हरे कृष्ण મંદિર। प्रभु जी दंडवत दंडवत प्रणाम। प्रणाम। ધન્યવાદ પ્રણામ વિક્રમી કૃષ્ણ પ્રભુ, શુદ્ધ પદ્મા માતાજી, આરતી માતાજી, આકૃતિ માતાજી એન્ડ જયશ્રી સુમંગલા માતાજી, થેન્ક યુ ફોર યોર સર્વિસ। તમારી हरे સેવાઓ कृष्ण માટે हरे प्रभु ખૂબ जी कृष्ण ખૂબ प्रभु આભાર जी માનું दंडवत છું। प्रणाम। થેન્ક યુ। એન્ડ બધા જ પાર્ટિસિપન્ટનું હૃદયપૂર્વકનું સ્વાગત છે। દર્શના માતાજી, સ્વર્ણાંગી માતાજી, આશા માતાજી, ગીતા માતાજી એન્ડ પ્રિયા જયસ્વાલ માતાજી એન્ડ હેમા માતાજી, વંદના માતાજી, રાજેશ્વરી માતાજી, અર્ચના માતાજી, કોઈ બાકી રહી ગયું? ઓકે, પ્રિન્સી માતાજી, વેલકમ। ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે ભક્તિ શાસ્ત્રીના સેશનમાં। શરૂઆત કરશું આપણે ભગવાન શ્રી શ્રી हरे રાધા ગોવિંદજીના चरणों। રાજેન્દ્ર हरे પ્રભુ कृष्ण प्रभु जी વેલકમ। धन्यवाद યસ પ્રભુ, प्रणाम। ધન્યવાદ પ્રણામ પ્રભુ, વેલકમ। શરૂઆત કરીએ ભગવાનના શ્રી ચરણોમાં। ખૂબ ભાવપૂર્વક પ્રેમપૂર્વક આપણે બધા પ્રાર્થનાઓ અર્પણ કરીએ। ચાલો સાથે મળીને। ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरौ श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्ण चैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सगणललिता श्री विशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धो
दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमस्तुते तप्त काञ्चन गौराङ्गी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी नित्यानन्दे नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यादेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवास आदि गौर भक्त वृंद માઇક ચાલુ કરો આપણે બધા સાથે મળીને હરે કૃષ્ણ મહામંત્ર ગાઈએ ચાલો હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે કૃષ્ણ વેલકમ હરે કૃષ્ણ હરે પ્રભુજી કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. પરેશ શાહ પ્રભુજી વેલકમ ધાર્મી માતાજી વેલકમ હમણાં જે જોડાયા છે બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે વેલકમ હરે કૃષ્ણ કાજલ પ્રભુજી માતાજી પ્રણામ યસ યસ ડોક્ટર કાજલ માતાજી હરે કૃષ્ણ વેલકમ પ્રભુજી. હરે કૃષ્ણ કોણ બોલે છે હરે નાના કૃષ્ણ નાના પ્રભુજી માતાજી હરે કૃષ્ણ દંડવત હર્ષા પ્રણામ માતાજી અને નાના ગુપ્તા પ્રભુજી અને નાના ઝંખના માતાજી હરે કૃષ્ણ હરે વેલકમ કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ હરે કૃષ્ણ જય શ્રી માતાજી અર્ચના ગોહિલ માતાજી વેલકમ એન્ડ ગોર સચ્ચી દુલાલ પ્રભુ વેલકમ જ્યોતિ માતાજી વંદના વિસ્ફુટે માતાજી ઝંખના માતાજી તેજોમય માતાજી મયુર પ્રભુ કલ્પતરુ પ્રભુ વિમલા વ્રજરાની માતાજી નીતા ગઢવાડા માતાજી પરેશ શાહ પ્રભુ જ્યોતિ માતાજી ઓકે ચાલો બધાનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે ઇસ્કોન બેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર પુલાઈ તરફથી ચાલતા ભક્તિ શાસ્ત્રીના આ સેશનમાં જેમાં આપણે ચર્ચા કરી રહ્યા છે ભૂમિકા ઉપર તો બહુ મહત્વનું છે કે મંગલાચરણ આપણે કેવા ભાવ સાથે લઈએ છીએ ઘણાને એમ થાય કે પ્રભુજી શરૂઆતમાં મંગલાચરણ લે અને 5-10 મિનિટ તો એના ઉપર ચર્ચા હોય તો આપણે 10 મિનિટ પછી જોઈન કરશું જ્યારે ખરેખર ક્લાસ ચાલુ થાય ત્યારે પણ હું એમ કહું કે આવનારી 1.5 કલાક કે 1 કલાક સુધી જે કઈ ચર્ચા થાય ભક્તિ શાસ્ત્રીમાં કે કોઈ પણ ક્લાસની અંદર એ ક્લાસમાં તમને કેટલું સમજાશે એનો આધાર તમારા મંગલાચરણની પ્રાર્થના ઉપર જ રહેલો છે તમે કેટલા સરેન્ડર ભાવથી આચાર્ય પરંપરાને પ્રાર્થના કરો છો કે ભાઈ મને સમજાવવા માટે મારા ઉપર કૃપા કરો કેટલા શરણાગતિના ભાવથી તમે શ્રીમતી રાધારાણીને પ્રાર્થના કરો છો કે ભાઈ મને મારી હેલ્પ કરો કૃષ્ણને મેળવવા માટે કારણ કે જો જ્યાં સુધી ગુરુ તત્વ બલરામજી બરાબર નિત્યાનંદ પ્રભુની કૃપા ના થાય શ્રીમતી રાધારાણીની કૃપા ના થાય ત્યાં સુધી આપણને કૃષ્ણ પ્રાપ્ત ના થઈ શકે એટલે મંગલાચરણની પ્રાર્થના એ જ ક્રમમાં છે તમે જોયું ધીમે ધીમે આપણા ગુરુ મહારાજથી ઉપર 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 એ ક્રમમાં પ્રાર્થનાઓ છે ભાઈ અમારા ઉપર કૃપા કરો તો આની અંદર આપણને ખૂબ ભાવ હોવો જોઈએ મંગલાચરણની અંદર બરાબર આજે એકચ્યુઅલી આ લેવાના છે મંગલાચરણ કારણ કે આજે આપણા એ બુકનો એક ભાગ છે તમે મને ખાલી 5 મિનિટ એક રિવિઝન આપો લાસ્ટ સેશનનું તમારી નોટમાંથી જોઈન બોલો તો વાંધો નથી પણ તમે મને કહો કે લાસ્ટ ટાઈમ આપણે શું ચર્ચા કરી હતી ક્યાંથી ચર્ચા શરૂ કરીને ક્યાં ચર્ચા આપણે પૂર્ણ કરી છે તમારે એટલું કહેવાનું છે મને રેઝ યોર હેન્ડ કમ ઓન પ્રિન્સી માતાજીથી શરૂઆત કરશું આપણે એકાદ બે મુદ્દા પ્રિન્સી માતાજી બોલશે પછી એકાદ બે મુદ્દા ધાર્મી માતાજી બોલશે બોલો બોલો પ્રિન્સી હરે માતાજી કૃષ્ણ પ્રભુજી મહાભારતના મુખ્ય 5 વિષયો ભગવદ ગીતા શું કામ વાંચવી જોઈએ અને ભગવદ ગીતાના 5 વિષય અને ભગવદ ગીતા કોને સમર્પણ કરી અને શા માટે હરે કૃષ્ણ હરે બોલ
ધાર્મી માતાજી, તમે કહો કે ભગવદ્ ગીતાના 5 મુખ્ય વિષયો કયા? ધાર્મી માતાજી, પ્લીઝ અનમ્યુટ યોરસેલ્ફ. અનમ્યુટ. કૃષ્ણ. બોલો બોલો. આ પ્રસ્તાવમાં પ્રભુજી આપણે ભણ્યા એની વાત કરો છો? 5 પાંચ મુખ્ય વિષય. હા, 5 મુખ્ય વિષય ભગવદ્ ગીતા. આપણે લેવલ 1 માં પણ ભણ્યા પહેલા દિવસે, અને અહીંયા પણ ભણ્યા એટલે ભક્તિ શાસ્ત્રીમાં. બોલો, કે ભૂલાઈ ગયું છે? વિનમ્ર પ્રભુજી ભૂલાઈ ગયું. આવડતું છે. હું એક તમને ક્લુ આપું. ઈશ્વર. અચ્છા, 5 પ્રભુજી જે મુદ્દા છે, જીવ, પ્રકૃતિ, હા, યસ, બોલો કાળ અને બોલો. કર્મ. હા પ્રભુજી. ઈશ્વર, જીવ, ઈશ્વર, જીવ, પ્રકૃતિ, પ્રકૃતિ, કાળ અને કર્મ. કાલ અને કર્મ. યસ, આ 5 બહુ મહત્વના મુદ્દા છે. બરાબર. તો ઓકે, બીજી શું ચર્ચા કરી છે જુહી માતાજી લાસ્ટ ટાઈમ આપણે? ભૂમિકા નંબર 1 ડે 1 માં ગૌર સચિવ પ્રભુએ લખ્યો છે આન્સર ચેટ બોક્સમાં. યસ પ્રભુ, યસ માતાજી, બોલો જુહી માતાજી, બોલો શું ચર્ચા કરી લાસ્ટ ટાઈમ? હા, હરે કૃષ્ણ પ્રભુજી. આપણે છે ને ભૂમિકા આપણે પ્રસ્તાવના વાંચી હતી, અને એમાં આપણે પ્રસ્તાવના. વિનમ્રતા એટલે જે ગુરુ શિષ્યનો જે સંબંધ છે એના વિશે વિનમ્રતા રાખવી જોઈએ. પછી જે ભગવાને કોને ગુરુ મહારાજ પ્રભુપાદે કોને સમર્પણ કર્યું છે એની વિશે આપણે વાત કરી હતી. અને મૂળ મિશન જે છે પ્રભુપાદના, એમાં આપણે 5 જે મિશન હતા એના મુદ્દાઓની વાત કરી. ઓકે, થેન્ક યુ. રાજેશ્વરી માતાજી, તમે કંઈક એડ કરો. ગયા વખતે આપણે ભણ્યા હોય એનામાં કંઈક રહી ગયું તો. રાજેશ્વરી માતાજી, બોલો. એટલે ભગવદ ગીતા આપણે શું કામ વાંચવી જોઈએ? અજ્ઞાન દૂર કરવા માટે, જન્મ મૃત્યુમાંથી છૂટવા માટે, ભગવાનની સેવા પ્રાપ્ત કરવા માટે, અને ભૌતિક અનેક લાભ છે. પણ પુરાણમાં એક અધ્યાયનું મહત્વ સ્વયં ભગવાન મહાદેવ માતા પાર્વતીને કહ્યું હતું. એ વિશે આપણે ચર્ચા કરી હતી. ઓકે, થેન્ક યુ. સ્વર્ણાંગી માતાજી, કથા થઈ. બ્રાહ્મણવાળી કથા. ઓકે, આગળનો મુદ્દો તમે કવર કરી લીધો. ગીતા સમજવા માટેની યોગ્યતા. બરાબર ને? ઓકે, હવે સ્વર્ણાંગી માતાજી, તમે આગળનો મુદ્દો કહો. એક તો તમે મહાભારતમાં મુખ્ય 5 વિષયો છે એના વિશે પણ કીધું હતું. હા. કે જે પેલું છે યુધિષ્ઠિર મહારાજની ધર્મનિષ્ઠા, કર્ણની દાનશીલતા, નકુલની સમશીલતા, કુંતી મહારાણીની ભગવાન ઉપર અપાર શ્રદ્ધા અને ભગવાનની ભક્ત વત્સલતા. ઓકે, થેન્ક યુ. ચાલો, જય શ્રી સુમંગલા માતાજી, કહો. હરે કૃષ્ણ પ્રભુજી. ગોવિંદ ભાષ્યનો ઇતિહાસ વિશે તમે કીધું હતું, જે શ્રી બલદેવ વિદ્યાભૂષણને એમને શું કામ સમર્પણ કરીએ એની માટે ડિટેલમાં કીધું હતું. બીજું બધું તો કવર થઈ ગયું છે. ઓકે, થેન્ક યુ. ડોક્ટર કાજલ માતાજી, કઈ રહી ગયું છે તમારા નોટમાં? એડ કરો કાજલ માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. પછી આપણે પ્રસ્તાવનામાંથી આપણે જે પ્રભુપાદના મૂળ અને મિશન વિશેની વાત કરી હતી. બરાબર છે. મહત્વનો મુદ્દો તો એ જ હતો ને લાસ્ટ ટાઈમનો. બરાબર. જનરલી આપણે પૃષ્ઠભૂમિ અને પ્રસ્તાવના, આ 2 મહત્વના વિભાગ આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના આપણે કવર કર્યા હતા. પછી એમાં આપણે એક ગીતા વાંચવાનો ભાવ વિશે ચર્ચા કરી હતી. તમને યાદ આવ્યું કે આપણો એટીટ્યુડ કેવો હોવો જોઈએ? બરાબર. અને લાસ્ટ ટાઈમ આપણે વાત કરી હતી પ્રામાણિક સંપ્રદાય, જે તમે વાત કરી ચૂક્યા છો. પૃષ્ઠભૂમિ ઉપર આપણે ચર્ચા કરી કે મહાભારતનું યુદ્ધ કેવી રીતના, બરાબર, કયા કારણોસર થયું. હવે બધાના માઇક બંધ કરી દેજો, બેકગ્રાઉન્ડમાં અવાજ આવે છે. અને પ્રસ્તાવનામાં આપણે શ્રી પ્રભુપાદજીનું મૂળ એન્ડ મિશન તમને બધાને હું પૂછી રહ્યો છું કે કેટલા લોકોએ ઓબીએ લખવાની શરૂઆત કરી દીધી છે? રેઝ યોર હેન્ડ. તમારી લાસ્ટ ડેટ છે 15 તારીખ, બરાબર ને? તો ઓબીએ લખવાની શરૂઆત કરી દેજો. હું કાલે કરીશ એ વાળું નહીં કરતા, એ નહીં થાય એકચ્યુઅલી. અને તમારું ભક્તિ શાસ્ત્રી છૂટી જશે. જો ભક્તિ શાસ્ત્રી શરૂ કરવું બહુ મોટી વાત નથી. હું ભક્તિ શાસ્ત્રીની 3જી બેચ હું લેવા જઈ રહ્યો છું, ભણાવવા જઈ રહ્યો છું. મારો આ 3 બેચમાં, આગળની 2 બેચમાં મારો અનુભવ રહ્યો છે કે શરૂઆત છે એ 50, 55, 60 ઇવન પાર્ટિસિપન્ટ થી પણ થાય. પણ જેવો પહેલો યુનિટ પૂરો થાય એટલે 10 થી 20% પાર્ટિસિપન્ટ ત્યાં નીકળી જાય છે પહેલા યુનિટમાંથી. અને 50 પાર્ટિસિપન્ટની એન્ટ્રીમાંથી ભક્તિ શાસ્ત્રી પૂરું થયે 10 પાર્ટિસિપન્ટ સર્ટિફિકેટ સુધી પહોંચતા હોય છે. બરાબર, 20% ખાલી. 80% પાર્ટિસિપન્ટ નીકળી જવાનું કારણ શું?
તો કે ભાઈ કાલ કરી નાખશું, કાલ કરી નાખશું. પછી ભેગું થાય, ઓબીએ ભેગા થઈ જાય, શ્લોકની પરીક્ષા આવીને ઊભી રહી જાય, સીબીએ ની ડેટ ડિક્લેર થઈ ગઈ હોય, પછી આ બધું ભેગું થઈ ગયું, હવે નથી થતું પ્રભુજી, નહીં થાય, હવે આ બીજી છું ને આમ છે ને આમ છે ને તેમ છે ને, બરાબર. માયાદેવી એવો પંજો મારી દેશે, બધું છૂટી જશે. ભક્તિ શાસ્ત્રી કરવાનો તમે ડિસિઝન લીધો છે, એ બહુ મોટો ડિસિઝન લીધો છે, બરાબર. પણ હવે આ ડિસિઝન ને કેવી રીતના, બરાબર, એના ઉદ્દેશ્ય એના લક્ષ્ય સુધી પહોંચાડવું, એના માટે દ્રઢ નિશ્ચય થવું પડશે. એના માટે તમારે તમારા ટાઈમ ટેબલ બનાવવા પડશે રોજના, બરાબર. કે આ શ્લોક આટલા શ્લોક છે, તો હવે હું શ્લોકની તૈયારી ચાલુ કરી દઉં, કાર્પણ્ય દોષોથી ચાલુ કરી દો. પહેલો શ્લોક, એનો અનુવાદ, એનો ભાવાર્થ વાંચવાની શરૂઆત કરી દો. 45 શ્લોક છે, શ્લોક ઉપર નોટ બનાવવાની ચાલુ કરી દો. ભલે ને આપણે ના ચાલ્યું હોય, શરૂઆત કરી દો. પ્રભુપાદની બુક વાંચો, ભાવાર્થ વાંચો, નોટ બનાવીને રેડી રાખો. જેવી શ્લોક એક્ઝામ ડિક્લેર થાય, તરત જ આવી જાવ બધા એક સાથે, તો જ થવાનું છે, નહીં તો નહીં થાય. વેરી ડિફિકલ્ટ, આગળ જતા તકલીફ પડશે, બરાબર. તો ઓબીએ વિશે કોઈને કઈ ક્વેશ્ચન નથી ને, બરાબર. તો હું તમારી સાથે એવું હોય તો એક વખત ઓબીએ ની જે ગાઈડલાઈન છે હું એક વખત શેર કરું છું, એટલે તમને કઈ ક્વેશ્ચન હોય તો એમાંથી આપણે જોઈ લઈએ. વિઝિબલ છે તમને લોકોને? જો આ ઓબીએ ની ગાઈડલાઈન, પ્રભુપાદ મૂડ એન્ડ મિશન, તમારો મુદ્દો આ છે, બરાબર ને. અને આમાં ખાસ વાંચજો, તમારે 3 પાસા ઉપર ચર્ચા કરવાની છે. કેટલા? 3 ટોપિક, બરાબર. તમને મેં ભણાવ્યા છે 5 ટોપિક મિનિમમ, બરાબર. અને ઓબીએ નું ફૂલ ફોર્મ છે ઓપન બુક એસેસમેન્ટ. કોઈ કે ચેટ બોક્સમાં પ્રશ્ન પૂછ્યો છે, બરાબર. તો આની ગાઈડલાઈન છે. ટોટલ માર્ક્સ છે 60 માર્ક્સ છે, 45 તમે પાસ થાવ છો. તમારી ભાષામાં હોવો જોઈએ, બુકનું કોપી પેસ્ટ નહીં કરતા, બરાબર. નહીતર બુકનું કોપી પેસ્ટ હશે, તમારે ફરીથી લખવો પડશે. શાસ્ત્ર વિરુદ્ધનું કોઈ એમાં લખાણ ના હોવું જોઈએ, બરાબર. એના વર્ડ 720 થી 880, એટલે લગભગ 5 સાડા 5 ફૂલ સ્કેપના પેજ એટલું ઓબીએ જોઈએ. 2 પેજમાં ઓબીએ પૂરો ના થઈ જાય, અને 10 પેજનો પણ ના હોય. દરેક પેજ ઉપર નંબર લખવાના, ટોટલ લખવાનું. પ્રભુપાદની બુકના બીજા રેફરન્સ તમે આપી શકો. પ્રભુપાદ લીલામૃત તમે વાંચી હોય, બરાબર, અથવા પ્રભુપાદ આધ્યાત્મિક રાજદૂત નાની બુક છે એ વાંચી હોય, એમાંથી તમે લખી શકો, બરાબર. અને બીજા કોઈ મતપથ જે ખાસ પ્રમાણિત ન હોય, એનું કોઈ ભાષ્ય કે એના કોઈ રેફરન્સ અહીંયા આપવા નહીં, બરાબર. અને કેલેન્ડરમાં કે નાની ડાયરીમાં એમાં નહીં, એક તમારો એક્સક્લુઝિવ અલગથી ચોપડો હોવો જોઈએ ઓબીએ સીબીએ શ્લોક માટે, બરાબર. અને છેલ્લી તારીખ તમારી 15 છે, ખાસ યાદ રાખજો. 15 તારીખે ઘણા મને કોને દર્શના માતાજીએ મને મોકલ્યો છે મારા વોટ્સએપમાં ફોટો પાડીને, પણ 15 તારીખ પહેલા તમે મોકલો તો એ જોતા જ નથી. તમે ખોટી મહેનત ના કરો. તમે 15 તારીખે તમે પીડીએફ બનાવીને મોકલી દો. 15 તારીખે તમારી પીડીએફ મને આ મેલ ઉપર મોકલવાનું છે. જો અહીંયા મેં ચોખ્ખું લખ્યું છે, વાંચો. તમે ગાઈડલાઈન વાંચતા નથી. અહીં લખ્યું છે વોટ્સએપ કરવો નહીં, ઓબીએ વોટ્સએપ કરવો નહીં. કારણ કે તમે ઈમેલ કરો છો, ઈમેલ જ ડાયરેક્ટ આગળ ફોરવર્ડ થાય છે, અને ઈમેલ છે એ ડ્રાઈવમાં સેવ રહે છે. હરે કૃષ્ણ પ્રભુજી, મેં બોલું અરે કે હા, બોલો ને. મેં છે ને, તમે પેલો ક્વેશ્ચન કર્યો હતો ને, એનો આન્સર આપ્યો તો પ્રભુજી. પેલો તમે ક્વેશ્ચન કર્યો હતો ને, શું કામ? કયો ક્વેશ્ચન? પેલું શું કામ એને સમર્પિત કરેલું છે, એટલે મેં એમનો આન્સર લખ્યો હતો ને, એ હતું પેલું આપણું ઓબીએ નો તો 3 પેજ હતા આખા. આન્સર હતો. ઓકે, હા, એ આન્સર હતો. ઓકે, થેન્ક યુ, માય મિસ્ટેક. ઓકે, મેં ખોલ્યો જ નથી. મને એમ કે ઓબીએ હોય તો હું જોતો નથી, કારણ કે વોટ્સએપ ની અંદર મેસેજ. આન્સર હતો, કઈ વાંધો નહીં. હરે કૃષ્ણ પ્રભુજી. ના, હું જોઈ લઉં છું માતાજી, શ્યોર જોઈ લઉં છું. ઓકે, થેન્ક યુ માતાજી, થેન્ક યુ સો મચ. ઓકે, તો ઓબીએ ના પહેલા પેજ નું ફોર્મેટ આ રીતના છે. જો તમારું પહેલું પેજ આવું હોવું જોઈએ, ખાસ યાદ રાખજો. આટલી ડિટેલ પહેલા પેજ ઉપર લખજો. તમારું નામ, કોન્ટેક્ટ નંબર, ઈમેલ આઈડી લખવાની ચાલુ કરો, ત્યારની ડેટ, ઓબીએ નંબર 1. ઘણા બધા આમાં કન્ફ્યુઝ થઈ ગયા. અહીંયા લખ્યું હતો ઓબીએ 1 અને ટાઇટલ, અને અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક થી અહીંયા ઓબીએ 2 લખેલો છે. તમને જે મોકલ્યું છે એ બરાબર પીડીએફ માં. તો ઘણા બધા એમ કે ઓબીએ 2 લખવાનો હતો, પણ નહીં. તમે સમજો કે આ તો એક ફોર્મેટ છે. અહીંયા 2 હોય 3 હોય એનાથી ફરક નથી પડતો ને, બરાબર. તમને એક જ ઓબીએ આપ્યો છે, કોઈ ઓપ્શન જ નથી. તમારી કમ્પલસરી લખવાનો છે. અને આવી રીતના મુદ્દો 1, મુદ્દો 2, મુદ્દા 3, બરાબર. તો આ રીતના તમારા લોકોએ ઓબીએ લખવાનો છે. હું થોડુંક પહેલા એના ઉપર ચર્ચા કરું છું, ઓબીએ ઉપર.
અને પછી તમારે એના ઉપર કઈ પ્રશ્ન હોય ને તો આજે એના ઉપર પ્રશ્ન પણ આપણે લઈ લેશું. પેલા તમારી સાથે પીપીટી શેર કરું છું, જ્યાં આપણે આગળ ગઈ વખતે જે પ્રસ્તાવના ભણ્યા છીએ ને એ જ પીપીટી હું તમારી સાથે શેર કરું છું. બરાબર. તો લાસ્ટ ટાઈમ આપણે જે ભણી ગયા 5 મુખ્ય વિષય મહાભારતના, બરાબર, ભગવદ્ ગીતા શું કામ વાંચવી જોઈએ, પછી આપણે પ્રભુપાદની ભગવદ્ ગીતા એમને યથારૂપ બલદેવ વિદ્યાભૂષણજીને આપી છે, સમર્પણ કરી છે, એનું કારણ, બરાબર, ખૂબ સરસ રીતના આપણે એ સમજી ચૂક્યા છીએ. બરાબર, પૃષ્ઠભૂમિ વાંચી અને મૂળ અને મિશન, જો આ 5 મુદ્દા છે તમારી સામે જે છે 5 મુદ્દા છે અને 5 પેરેગ્રાફ છે. તમને ખબર છે ને, પ્રસ્તાવના તમે ખોલો તો પ્રસ્તાવનાની અંદર આ તમને 5 પેરેગ્રાફ મળી જશે. બરાબર. એમાં જે પહેલો મુદ્દો પ્રભુપાદનો જે મૂળ છે એ ગુરુ નિષ્ઠા, બરાબર, એમના ગુરુ પ્રત્યે. જો પ્રભુપાદ પેલા ઘણા બધા એમના પ્રભુપાદના ગુરુભાઈ અને બીજા બધા, હરે કૃષ્ણ રુદ્ર, ક્લોઝ ધ ડોર. ઓકે, તો પ્રભુપાદ પેલા એમના ગુરુભાઈ અને બીજા ઘણા પણ સાધુ સંતો ભારતમાંથી ગયા છે અમેરિકા પ્રચાર માટે, પણ એમાં કઈ ફરક પડ્યો નથી. કોઈ કઈ ખાસ પ્રચાર કરીને આવ્યું નથી. બરાબર. અને કોઈનાથી કોઈ લોકોનું કોઈ જીવનમાં કોઈ પવિત્રતા નથી થઈ. કહેવાતા ઘણા બધા લોકો ગયા છે, મોટી મોટી સભામાં પ્રવચન આપીને આવ્યા છે, પણ એનાથી કોઈ કઈ ફરક પડ્યો નથી. બરાબર. કોઈના જીવનમાં કોઈ પરિવર્તન આવ્યું નથી. પણ પ્રભુપાદ ગયા અને લાખો લોકોને ભક્ત બનાવ્યા. ઇવન પ્રભુપાદ અમેરિકા ગયા એની પહેલા પ્રભુપાદ એમના ગુરુભાઈને મળતા ને, તો એમના ગુરુભાઈ ને જયારે પ્રભુપાદ વાત કરતા કે ભાઈ આપણા ગુરુ મહારાજ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુર એમ કહ્યું છે કે ભાઈ આપણે પ્રચાર કરવાનો છે પાશ્ચાત્ય દેશની અંદર, તો ઇવન એમના ગુરુભાઈ જ એમ કહેતા કે ભાઈ એ તો પ્રેક્ટિકલી કેવી રીતના પોસિબલ બને, એમ અઘરું છે. ત્યારે પ્રભુપાદ એમ કહેતા કે તમને ગુરુવાણી ઉપર શ્રદ્ધા નથી. બરાબર, ગુરુએ કીધું છે મતલબ થશે. બરાબર. તો પ્રભુપાદની જે ગુરુ નિષ્ઠા છે, બરાબર, એ અસીમ લેવલ ઉપર છે. અને પ્રભુપાદ અમેરિકા ગયા અને સફળ થયા એનું એકમાત્ર કારણ છે એમની ગુરુ નિષ્ઠા. તમે જોશો પ્રભુપાદની બુક્સ વાંચશો, જ્યારે પણ પ્રભુપાદને મોકો મળે છે ત્યારે હંમેશા એમના ગુરુ મહારાજનું નામ લખી અને બધું શ્રેય એમને આપે છે. અને પ્રભુપાદના લેક્ચર જો તમે લોકો વેદા બેઝ ઉપરથી સાંભળતા હોય તો તમને ખ્યાલ આવશે કે એમાં પ્રભુપાદ અગણિત જગ્યાએ એમના ગુરુ મહારાજને યાદ કર્યા છે કે હું જે કઈ છું, જે કઈ હું કરી શક્યો છું એ માત્ર ને માત્ર મારા ગુરુ મહારાજના કારણે. બરાબર. તો ગુરુ નિષ્ઠા છે એ હોવી જોઈએ. એટલે હું તમને કહું કે મંગલાચરણમાં આવવું જોઈએ. ભલે જો જ્યાં સુધી તમારી દીક્ષા નથી થઈ ને ત્યાં સુધી તમારા બધાના ગુરુ છે શ્રી પ્રભુપાદજી છે, શિક્ષા ગુરુ. બરાબર. પ્રભુપાદ લખીને ગયા છે કે જ્યાં સુધી તમારી દીક્ષા ના થાય ત્યાં સુધી તમારા બધાના શિક્ષા ગુરુ અને દીક્ષા ગુરુ, બરાબર, પ્રભુપાદ, બરાબર, એ જ ગણાય અત્યારે. પછી તમારી દીક્ષા થઈ જાય ત્યારે દીક્ષા ગુરુ અને પ્રભુપાદ શિક્ષા ગુરુ તો તોય હંમેશા આપણા રેત છે બધાને. તો ગુરુ ઉપર આપણને સંપૂર્ણ નિષ્ઠા હોય તો થાય. ગુરુ મુખ પદ્મ વાક્ય. ગુરુએ કહી દીધું ફિનિશ. ચિતે તે કોરિયા એક્ય. સવારમાં સાંભળો છો ને ગુરુ પૂજા, એનો શ્લોક છે. ગુરુ મુખ પદ્મ વાક્ય ચિતે તે કોરિયા એક્ય. એક્ય, બરાબર. મારા ગુરુ મહારાજે કીધું છે મતલબ મારે કરવું છે, અમારા બંનેનું એક્ય. એવું નહીં કે ગુરુ આમ કે છે નહીં નહીં તો ના થાય, ગુરુ તો કીધા રાખે. એ એક્ય નથી. બરાબર, એક્ય. બરાબર ને. આજથી 5 વર્ષ પહેલા જયારે મારા ગુરુ મહારાજ હિજોલીને જયપ્રતાકા સ્વામીજી મહારાજ આવ્યા મેંગ્લોર, બરાબર, તો નામિષ્ઠા પ્રભુને બધા હતા અને જનરલી લોકડાઉન ચાલતું હતું. એટલે ગુરુ મહારાજે કીધું ભાઈ કેમ ભાઈ તમે લોકો બધા આરામ કરી રહ્યા છો, મતલબ કે પ્રચારમાં કે કેમ ક્યાંય નથી એક્ટિવલી, તો લોકડાઉન હતું. બરાબર. તો ગુરુ મહારાજે ત્યારે કીધું કે ભાઈ આખું વિશ્વ કે કામ કરી રહ્યું છે, ઇવન લોકડાઉન ની અંદર આ ઝૂમ ને બધું ત્યારે જ આવ્યું, ખબર છે ને, આ બધું ઝૂમ ને બધું ગૂગલ મીટ ને ઝૂમ ને જે કે બધું ચાલી ગયું એ કોરોનાના લોકડાઉન થી ચાલી ગયું એ બધું. એની પહેલા આ કોઈ ઓનલાઈન ઝૂમ નો કોઈ કન્સેપ્ટ હતો જ નહીં. બિફોર 5 years ઇવન આ કન્સેપ્ટ નહોતો. બાળકોના ઓનલાઈન ક્લાસીસ ને બધું ચાલુ થયું ક્યારથી? 1 મહિનાનું લોકડાઉન આવ્યું ત્યારનું આ ચાલુ થઈ ગયું છે ને આપણે ત્યારનું. તો મારા ગુરુ મહારાજે કીધું કે ઇવન આઈઆઈટી કંપનીઓ બધી, આઈટી કંપની ચાલુ છે, સોફ્ટવેર બધું ચાલુ છે, બધી ઇન્ડસ્ટ્રીઝ ચાલુ છે, આપણે કેમ બેઠા છીએ? આપણો પણ વ્યવસાય છે. વ્યવસાયિત્મિકા બુદ્ધિ એકે કુરુનંદન. આપણે કુરુનંદન જે ભગવાન શ્રી કૃષ્ણ છે એની સેવા કરવી એ આપણો વ્યવસાય છે. તો આપણે કેમ બેઠા છીએ? આપણો બિઝનેસ કેમ બંધ છે? આપણો બિઝનેસ છે ભગવાનના નામનો પ્રચાર કરવો. બરાબર ને?
તો જેવું આ આદેશ મળ્યો ઈસગ્રેસ નામનિષ્ઠ પ્રભુને, બરાબર, પ્રભુએ શરૂઆત કરી, પહેલી બેચ શરૂઆત કરી ઇંગ્લિશમાં શરૂઆત કરી હતી, 8 થી 5 વર્ષ 6 વર્ષ પહેલા ઇંગ્લિશમાં. પ્રભુને એમ હતું કે કોઈ નહીં આવે, બરાબર, ઝૂમમાં એક જ ક્લાસ અને પ્રભુને એક ક્લાસ. અને પહેલી જ વખતે જયારે ચાલુ કર્યું ઇંગ્લિશમાં રજીસ્ટ્રેશન, તો ઘણું બધું હતું, પણ જે પાર્ટિસિપેન્ટની સંખ્યા હતી બિફોર, બરાબર, એબો 1000, એક ક્લાસમાં 1000, બરાબર, જનરલી, બરાબર ને, 4 આંકડામાં પાર્ટિસિપેન્ટ હતા, 1000 એમાં. અને પછી ધીમે ધીમે એક ક્લાસમાંથી 3 ક્લાસ 4 ક્લાસ ઇંગ્લિશના થયા, પછી મલ્ટિપલ લેંગ્વેજમાં ચાલુ થયા, હિન્દી, મરાઠી, આજે આપણે 15 જેટલી ભાષામાં, અને લગભગ ઓલમોસ્ટ 300 કરતા વધારે ટીચર્સ ક્લાસ આપી રહ્યા છે. હાઉ ઇટ ઇઝ પોસિબલ? ગુરુમુખ પદ્મ વાક્ય ચિત્તે તે કોરિયા એક્ય. એ સમય નામનિષ્ઠ પ્રભુ એવું કીધું હતું કે ગુરુ મહારાજ તો કે ભાઈ આ કઈ ઓનલાઈન આવો કઈ પ્રચાર પ્રચાર ના થાય, ભક્ત ના બને. હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ 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 હરે હરે. આઈ એમ ઓડિબલ? એમ આઈ ઓડિબલ? હા પ્રભુજી. ઓકે ઓકે. તો નામનિષ્ઠ પ્રભુ ત્યારે એવું કીધું હોત તો કે ભાઈ ગુરુ મહારાજ તો આવે ને કે બરાબર, આ કઈ ઓનલાઈન કઈ ના થાય આપણાથી, તો આજે આપણે તમે બેઠા બેઠા આપણે ચર્ચા ના કરતા હોત ને, બરાબર. અહીંયા તમારા બધામાંથી એવા કોણ કોણ છે કે જે માત્ર ઓનલાઈન થકી ભગવદ્ ગીતાના કોન્ટેક્ટમાં આવ્યા હોય? હાઉ મેની ઓફ યુ કે જે ઇસ્કોન સાથે મંદિર સાથે જોડાયેલા નથી, બરાબર, કે કોઈ મંદિર સાથે પેલા ભક્ત હોય, જોડાયેલા હોય, જેમ કે આપણે સ્વર્ણાંગી માતાજી છે તો એ ઓલરેડી મંદિર સાથે જોડાયેલા ભક્ત છે, બરાબર. એ ઓનલાઈન નો પરિચય એમને પછી થયો, પેલા એ લોકલ ડિવોટી છે, બરાબર. પણ આમાંથી એવા કેટલા છે જે મંદિર સાથે કોઈ કોન્ટેક્ટ નથી? રેઝ યોર હેન્ડ. હરી બોલ. કેટલા પાર્ટિસિપન્ટ છે ભક્તિ શાસ્ત્રીમાં? 21, કે જેનો મંદિર સાથે કોઈ કોન્ટેક્ટ નથી, બરાબર. આ કૃષ્ણકાંતા માતાજી છે એને એડ્રેસ નથી કર્યો, પણ કયા મંદિર સાથે કોન્ટેક્ટમાં છે? કૃપાલી માતાજી, બરાબર. પછી ઓકે. તો આ બધું કેવી રીતના પોસિબલ થયું? ઓનલાઈન થકી જ ને. હું તમારી સામે બેઠો બેઠો ક્લાસ લઈ શકું છું તો એ માત્ર આ ઓનલાઈન ના આશીર્વાદ છે, કારણ કે હું તમારી જેમ ઓનલાઈન ડિવોટી છું. ડિવોટી હજી બન્યો નથી, ભક્ત બન્યો નથી, પણ મારા જીવનમાં જે કઈ નાનું મોટું પરિવર્તન આવ્યું છે, અને જે કઈ હું મારા શેડ્યુલમાંથી ફૂલ લઈને ફૂલની પાકડી શ્રીલ પ્રભુપાદજીના મિશનમાં કંઈક આપી શકું છું, તો બીકોઝ ઓફ ઓનલાઈન. નહીતર એઝ એ ડોક્ટર તરીકે મારી બિઝી લાઈફમાં અત્યારે તમે જોવો છો તો હું મારી ચેમ્બરમાં બેઠો છું, કન્સલ્ટિંગ ચેમ્બરની અંદર બેઠો છું, બરાબર. અહીંયા બેઠા બેઠા હું ભગવદ્ ગીતાનો પ્રચાર કેવી રીતના કરી શકતો હતો? બરાબર. ભગવદ્ ગીતાનો પ્રચાર કરવા માટે મારે બહાર નીકળવું પડતું હતું, પણ મારા માટે પ્રેક્ટિકલી શક્ય નથી. હું ગૃહસ્થ છું, ડૂબેલો છું, ગૃહસ્થની અંદર ડૂબેલો છું હજી તો, બરાબર. આમાંથી ધીમે ધીમે હું બહાર નીકળું તો બહાર નીકળીને પ્રચાર કરી શકું. પ્રાર્થના કરું છું કે ધીમે ધીમે આમાંથી બધામાંથી છૂટી જાઉં અને હું તમારા મિશનમાં જોડાઈ જાઉં. પણ ત્યાં સુધી એવું નહીં કે આપણે કઈ નથી કરી શકતા, આપણે બેસીને કરી શકીએ છીએ. આઈ એમ એક્ઝામ્પલ, તમે બધા પણ આના એક્ઝામ્પલ છો ને. ઓકે. તો આ આશીર્વાદ છે ઓનલાઈન આપણા બધા માટે, અને એ કઈ રીતના થયું? એક જ વાક્ય, ગુરુ કૃતજ્ઞતા, ગુરુ નિષ્ઠા, બરાબર. તો આ યાદ રાખવું પડે. કૃષ્ણના ઉપદેશોને પ્રસ્તુત કરવું, માયાવાદને પરાસ્ત કરવું, આના ઉપર આપણે લાસ્ટ ટાઈમ ચર્ચા કરી હતી. જિજ્ઞાસુઓને માર્ગદર્શન આપણે આપીએ છીએ ને. અમારા બધાને કેટલા પ્રશ્નો હોય છે રોજે? તમે લેવલ 1 માં આવો, 8 વાગે ક્લાસ ચાલુ થાય, 9:15 ની આસપાસ ક્લાસ પૂરો થાય, 10:15 સુધી પ્રશ્ન ચાલે. છેલ્લે ના પાડવી પડે કે હવે બસ લો, 10:15 થઈ ગયા. એકચ્યુઅલી સુવાનો ટાઈમ 9 વાગ્યાનો છે, આ તો ક્લાસ જ 10 વાગે પૂરો થાય, ઓલરેડી 1.5 કલાક લેટ થાય સુવામાં. ઉઠવાનો ટાઈમ તો ફિક્સ છે ને. સુવાનો ટાઈમ ગમે એટલો લેટ જતો જાય, કદાચ 12 વાગી જાય, 1 વાગી જાય, 2 વાગી જાય, ઉઠવાનું તો ફિક્સ જ છે. એવું તો છે ને કે આજે ભાઈ મોડા સુતા છીએ તો કાલ મોડી મંગળા આરતી કરશું, બરાબર. પણ જિજ્ઞાસા કેટલી હોય છે? ખૂબ આનંદ આવે એકચ્યુઅલી. લેવલ 1 માં લોકોના પ્રશ્નના જવાબ આપીએ અને જો એમની જિજ્ઞાસાઓ સંતોષાઈ જાય તો એ લોકો ટકી રહે. એટલે હું નહીં, બધા ટીચર મહેનત કરી રહ્યા છે ને બધાની જિજ્ઞાસાઓને સંતોષવા માટે, બરાબર. તો એના માટે જ છે આ પ્રભુપાદનું મિશન છે, આપણે આગળ ધપાવી રહ્યા છીએ. અને જીવનની અંતિમ સિદ્ધિ પ્રદાન કરે. કેવી સિદ્ધિ? અંતિમ. લોકોને ખબર જ નથી ને. લોકો તો ખાલી 4 વસ્તુ પાછળ જ છે ને. કઈ 4 વસ્તુ પાછળ છે લોકો? આહાર, નિંદ્રા, ભય, મૈથુન. આહાર, નિંદ્રા, ભય અને મૈથુન. પાંચમું કોઈ પાસે વિષય નથી.
બરાબર. પછી એ મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી હોય તોય ભલે, અને કોઈ સામાન્ય બેગર હોય તોય ભલે, એને આ 5 મુદ્દા જ ખબર, સોરી 4 મુદ્દા જ ખબર છે: આહાર, નિદ્રા, ભય અને મૈથુન. બધું આના માટે ચાલી રહ્યું છે અલ્ટિમેટલી. 5મો વિષય થાતો બ્રહ્મ જિજ્ઞાસા, એના માટે કોઈને ટાઈમ નથી. તો પ્રભુપાદ એ આપવા માટે આવ્યા છે. અને આ છેલ્લો મુદ્દો રહ્યો ને, આના ઉપર તમે જરૂર લખજો OBA માં, કે ઇસ્કોનનું શું મહત્વ છે. બરાબર. ભગવદ્ ગીતાના કેન્દ્ર બિંદુ, ભગવદ્ ગીતાનું કેન્દ્ર બિંદુ છે ભગવાન શ્રી કૃષ્ણની સેવા. બરાબર. ભક્તિમય સેવા એ ભગવદ્ ગીતાનું કેન્દ્ર બિંદુ છે, અને એ પ્રભુપાદે આપ્યું છે. બીજા બધા જ લોકોએ ભગવદ્ ગીતા આપી છે, પણ એના કેન્દ્ર બિંદુમાં એ વ્યક્તિ પોતે છે. બરાબર. ભગવાન શ્રી કૃષ્ણને સાઇડલાઇન કર્યા છે. કોઈ એમ કહ્યું કે ભાઈ કૃષ્ણ તો યોગેશ્વર છે, કોઈ એમ કહ્યું કૃષ્ણ નિરાકાર છે, કોઈ એમ કહ્યું કૃષ્ણ ઐતિહાસિક પુરુષ છે, કોઈએ કહ્યું કૃષ્ણ છે એ સામાન્ય માણસ છે. બરાબર. કોઈએ કહ્યું એ સિદ્ધ પુરુષ હતા, યોગી હતા. કોઈએ સાચો આન્સર, બરાબર, સાચું લખ્યું નથી. બરાબર. કારણ કે બધાને પોતાને હાઇલાઇટ કરવા હતા. પ્રભુપાદને પોતાને હાઇલાઇટ નહોતા કરવા, પ્રભુપાદ તો ભગવાનને હાઇલાઇટ કરવા માંગતા હતા. એટલે જેવી રીતના અર્જુન સમજ્યા છે, અર્જુનનો જે મૂળ છે, સેમ મૂળ છે શ્રીલ પ્રભુપાદજીનું. કોઈ તફાવત નથી બંનેના મૂળમાં. બરાબર. અર્જુન પણ ભગવાનને ગ્લોરીફાય કરવા માંગે છે. એટલે તો જોવો ને, વિશ્વરૂપ દર્શન માગ્યું ને. બરાબર. 10મો અધ્યાય પૂરો થાય ને 11મો અધ્યાય ભગવાનને કહે છે ને, પ્રભુ વિશ્વરૂપ દર્શન બતાવો. કોના માટે બતાવે? અર્જુનને કોઈ થોડી શંકા છે કે નહીં, મને ડાઉટ છે, ભાઈ એકવાર વિશ્વરૂપ દર્શન બતાવો તો. તમે ભગવાન છો કે નહીં હું જોઈ લઉં, તમે બતાવી શકો કે નહીં? આના માટે થોડી છે. અર્જુને પ્રચાર કરવો છે, ભાઈ પ્રભુ બતાવો ને, મારે આગળ કહેવાનું છે બધાને કે તમે ભગવાન છો. બરાબર. તમે સ્વયં નારાયણ છો. એવો નારાયણ વિષ્ણુ બધા તમારામાંથી આવે છે. તમે આદિ નારાયણ છો. તમારામાંથી નારાયણ આવે, મહાવિષ્ણુ આવે, ગર્ભોદક્ષાય વિષ્ણુ આવે, શિરોદક્ષાય વિષ્ણુ આવે. તો આ જે કેન્દ્ર બિંદુ છે એ માત્ર પ્રભુપાદ સમજાવી શક્યા. કોઈ પણ, તમે કોઈ પણ ભગવદ્ ગીતા ઉઠાવી લો, યથારૂપ ભગવદ્ ગીતા સિવાય ઇસ્કોનમાંથી કોઈ પણ ભગવદ્ ગીતા ઉઠાવી લો, કોઈ આ મુદ્દાને સમજાવ્યો નથી. તમારે OBA ઉપર કોઈ પ્રશ્ન હોય તો પૂછી લો 2 મિનિટમાં, નહીતર આપણે આગળ વધશું. ભૂમિકા તરફ આજે આગળ વધવાના છીએ. પેલા 1 થી 12 પેરેગ્રાફ. આઈ હોપ કે તમે લોકો રીડિંગ કરીને આવ્યા હશો ને. તમને હોમવર્ક આપ્યું હતું ભૂમિકાનું રીડિંગ કરવાનું. કેટલા લોકો રીડિંગ નથી કરીને આવ્યા? નથી કરીને આવ્યા. વાંચ્યું જ નથી આ અઠવાડિયામાં, ભગવદ્ ગીતા ખોઈલી જ નથી. એવા કેટલા વિરલાઓ છે? ઓકે. કેમ કરશું ભક્તિ શાસ્ત્રી આપણે? નાનું નાનું હોમવર્ક છે, અને જનરલી 4-5 પેજ વાંચવામાં આવે. એટલે આમ જોઈએ તો 5 પેજ વાંચવા, એટલે જનરલી 1 પેજ વાંચતા 5 મિનિટ ગણો તો 5 પેજમાં 25 મિનિટ થાય. 25 મિનિટ વાંચવું, 2 દિવસના કદાચ ગણો તો 50 મિનિટનું રીડિંગ, કલાકનું, અઠવાડિયામાં કલાકનું રીડિંગ છે. પ્લીઝ કરો. વિધાઉટ રીડિંગ તમે ભક્તિ શાસ્ત્રી કેવી રીતના કરશો? બરાબર ને. ખાલી તમને ડિગ્રી તો મળી જશે ભક્તિ શાસ્ત્રીની, પણ સરવાળે કોઈ મતલબ રહેશે નહીં ને. થોડું રીડિંગ માટે ટાઈમ કાઢો. ભગવદ્ ગીતા તમારી બેગમાં સાથે રાખો, જ્યાં પણ સમય મળે ને, બરાબર, ત્યાં વાંચો. અથવા એવું લાગે ને કે ભગવદ્ ગીતા સાથે નથી લઈ જાય, સવારે નીકળો ને ત્યારે નક્કી કરી લો કે આટલા પેજ વાંચવા છે. હવે તો બધા મોબાઈલ લઈને તો ફરો જ છો ને, સ્માર્ટફોન. ફોટા પાડી લો, એની અંદર મોબાઈલમાં ફોટા પાડી લો, ભાઈ આ 5 પેજના ફોટા પાડી લીધા છે. જ્યાં પણ છો કે 2 મિનિટનો સમય મળે છે, મોબાઈલની અંદર ગેલેરીમાં જાઓ અને એના ઉપર ક્લિક કરો, ફોટો વાંચો. બરાબર. ભલે 2 લાઈન વચાતી હોય તો શું ફરક પડે? આ જ રીતના શ્લોકે આ જ રીતના પાકા થાય. બરાબર. આખો દિવસ તમે ગમે ત્યાં ફ્રી હોય ત્યાં જોઈ લેવાનું. 1 શ્લોક જોઈ લીધો, 2 શ્લોક જોઈ લીધા. એવી PDF બનાવીને રાખવી પડશે, રીડિંગ કરવું પડશે. ઓકે, સારું, ચાલો નેક્સ્ટ ટાઈમ જરૂર તમે લોકો હોમવર્ક કરીને આવજો, હું આશા રાખું છું. ઓકે, હવે તમે કહો કે OBA રિલેટેડ કઈ પ્રશ્ન છે? રાજેન્દ્ર પ્રભુ બોલો. શ્રીમદ ભાગવત રીડિંગ ના જે ક્લાસ ચાલે છે ને, એમાં ભગવત ગીતાના બધી PDF આપે છે દરેક અધ્યાયના. હા, તમે PDF ત્યાંથી લઈ શકો. હા, બરાબર છે, યસ પ્રભુ, યસ પ્રભુ. વાંચો, તમે ગમે તેમ વાંચો, સોફ્ટ કોપી વાંચો, હાર્ડ કોપી વાંચો. બરાબર. હું જનરલી હાર્ડ કોપી વધારે પ્રિફર કરું છું સોફ્ટ કોપી કરતા. હું હંમેશા ગમે ત્યાં લઈને જાઉં તો હાર્ડ કોપી હંમેશા સાથે રાખું. કારણ કે હાર્ડ કોપી વાંચવાથી તમારી આંખો ક્યારેય થાકશે નહીં. અમારો પોતાનો અનુભવ છે. અને સોફ્ટ કોપીથી તમે વાંચી નહીં શકો. તમારે 3-4 કલાક રીડિંગ કરવું હોય ને, તમે હાર્ડ કોપી જ વાંચી શકશો. તમે 3-4 કલાકનું રીડિંગ કોઈ દિવસ તમે સોફ્ટ કોપી લેપટોપમાં, મોબાઈલમાં રીડિંગ નહીં કરી શકો. એટલે હાર્ડ કોપીની હેબિટ પાડવી જોઈએ હંમેશા સોફ્ટ કોપી કરતા. ઇમરજન્સીમાં સોફ્ટ કોપી બરાબર છે. OBA માં પ્રશ્ન છે, ધાર્મી માતાજી બોલો, કમ ઓન ફાસ્ટ.
હરે કૃષ્ણ પ્રભુજી, મારે એ પ્રશ્ન હતો કે એ 3 ટોપિક સિલેક્ટ કરી લીધા પછી એની અંદર બી ટાઇટલ આપવાનું છે, તો એ કઈ રીતે મતલબ પ્રભુજી આપી શકાય? આપી શકો ને, પેટા ટાઇટલ આપી શકો ને. ધારો કે શીલ પ્રભુપાદજીની કૃતજ્ઞતા છે, તો કૃતજ્ઞતામાં ક્યાં ક્યાં બરાબર એમ તમને એવા લાગ્યું કે અહીંયા પ્રભુપાદે કૃતજ્ઞતા વ્યક્ત કરી છે. પ્રિન્ટિંગ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી છે, પ્રચાર માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી છે, બરાબર. પછી અલગ અલગ મંદિરો બનાવ્યા ત્યારે એમને કૃતજ્ઞતા વ્યક્ત કરી છે. તમે લીલામૃતમાં વાંચ્યું હોય તો તમે ત્યાંથી એ ટાઇટલ પેટા ટાઇટલ આપી શકો, સબ ટાઇટલ. ઓકે, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ચાલો, જિજ્ઞા ગુજરાતી માતાજી બોલો. હરે કૃષ્ણ પ્રભુજી, આપણે આપણા શબ્દો એડ કરી શકીએ ને એમાં? હા, મૌલિક ભાષામાં જ લખવાનું ને માતાજી, કોપી પેસ્ટ નથી ને. કોપી પેસ્ટમાં તો ફેલ થશો તમે. મૌલિક ભાષા બહુ થોડાક છે હવે આપણી, એટલે એમાં તો બહુ થોડુંક લખાણ આપેલું છે. આપણે આપણી ભાષામાં અને ક્લાસમાં જે ચર્ચા થઈ, પ્રભુપાદનું ગ્લોરિફિકેશન જ્યાં જ્યાં થાય છે ત્યાંથી લખી શકે. ઓકે, હરે કૃષ્ણ. ચાલો નેક્સ્ટ, આશા માતાજી. આપણે ક્લાસે લેવાનો છે, ખાલી આ ઓબીએ માટે નથી આજે. હા, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. આપણે બોલો બોલો. ઓબીએ જયારે લખીએ ને ત્યારે જે પ્રશ્ન લખીએ ને અંદર એના એ પેલા 720 ના 800 શબ્દોમાં એ ગણવાના પ્રભુજી? નો જ ગણાય ને માતાજી, પ્રશ્ન ન ગણાય ને, જવાબ જ ગણાય માતાજી. હા, ઓકે, હરે કૃષ્ણ. ચાલો, સ્વર્ણાંગી માતાજી નેક્સ્ટ. હરે કૃષ્ણ પ્રભુજી. ઓબીએ ના 3 મુદ્દા છે, એમાં આ 5 જે પોઈન્ટ આપ્યા એ કવર થઈ જવા? નહીં, 5 માંથી કોઈ પણ 3 કવર થવા જોઈએ. તમારે 3 મુદ્દા જ કવર કરવાના છે ને. ઓકે, એટલા માટે. ઓકે, હરે કૃષ્ણ. દર્શના માતાજી બોલો. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. આપણે જે આ પોઈન્ટ 5 હતા ને એ સિવાય આપણે જેવું કે એક્ઝામ્પલ આપણે પેલો પોઈન્ટ ગ્રંથ પ્રકાશન અને વિતરણ પ્રત્યેની જે અડગ નિષ્ઠા હતી એ, પછી બીજો જે પોઈન્ટ છે એ કૃષ્ણના અનન્ય પ્રતિનિધિ તરીકે સત્યનું સ્થાપન, અને ત્રીજા નંબર પર ભૌગોલિક સીમાઓ વગરનું વૈશ્વિક પ્રચાર. આપણે આ ટાઈપના લખી શકીએ? કરી શકો, કરી શકો, કરી શકો. ઓકે, આ જ પ્રશ્ન હતો પ્રભુજી. ઓકે, હરે કૃષ્ણ. થેન્ક યુ. સારિકા માતાજી બોલો નેક્સ્ટ. સારિકા માતાજી, કમ ઓન ફાસ્ટ. ઓકે, ચાલો. આશા માતાજી ફરીથી એન્ડ્રેસ કર્યો તમે. કૃષ્ણ પ્રભુજી, હું એ પૂછવા નંબર લખવાના કીધેલા ને, એટલે પ્રભુજી કેવી રીતે લખવાના છે? આખું એક પેજ ભરાઈ જાય એટલે નીચે એક નંબર આપવાનો છે? ઉપર આપવાનો માતાજી, પેજ નંબર પેજ ની ઉપર આપવાનો, ઉપર આપવાનું, ઉપર આપવાનું કોર્નરમાં. તમે જોવો ને આપણે જે આપ્યું છે ગાઈડલાઈન. એટલે એક નંબર ને 2 નંબર. હા, 1 નંબર, 2 નંબર, 3 નંબર, 4 નંબર, 5 નંબર. ઓકે, હરે કૃષ્ણ. 5 પેજ, 5 નંબર. સારિકા માતાજી શું કહો છો બોલો. કૃષ્ણ પ્રભુજી, આપણે એમાં લખીએ તો આપણે અમુક શ્લોક લખવા હોય તો લખી શકીએ કે પ્રભુપાદજી આ વસ્તુમાં, આ શ્લોકમાં આવા ભાર મૂક્યો છે? લખી શકો, લખી શકો. પ્રભુપાદે જે રીતના આપ્યું છે. ચાલે, હોય તો શ્લોક નંબર આપી દઈએ, ચાલે ને? ચાલે, ચાલે, ચાલે. ઓકે, હરે કૃષ્ણ. રિદ્ધિ માતાજી બોલો. હરે કૃષ્ણ પ્રભુજી, તમે પીડીએફ માટે કઈ એપ્લિકેશન કીધેલી જરા? ઓકેન સ્કેન કરીને છે, કેમ સ્કેનર છે, બરાબર, ઘણી બધી છે બીજી. આ સ્કેમ, કેમ સ્કેનર છે, CAM. અને પ્રભુજી ડિસ્ક્રિપ્ટિવ લખવા માટે, મતલબ એમ લાગે છે કે થોડું મતલબ ડિસ્ક્રિપ્ટિવ લખવા માટે કયું રીડિંગ વધારે કરવું પડશે? રીડિંગ તો તમે જોઈ લો, પ્રભુપાદ લીલામૃત વાંચો, સૌથી બેસ્ટ. એમાંથી તમને ટોપિક મળે. નહીતર નાની બુક છે, પ્રભુપાદ આધ્યાત્મિક રાજદૂત, આટલી બુક છે, એમાંથી તમને બધા ટોપિક મળી જાય લખવા માટે. પ્રભુપાદ આધ્યાત્મિક રાજદૂત. ઓકે, હરે કૃષ્ણ. ચાલો, ડન. હવે આપણે આગળ વધીએ. હવે આજે આપણે ભૂમિકા તરફ આગળ વધી રહ્યા છીએ, અને જોઈ લો હવે આ આવતા ઘણા બધા દિવસો સુધી આ એક જ સ્લાઇડ ઉપર ચર્ચા થશે, ઘણા બધા દિવસો સુધી, બરાબર. કારણ કે ભૂમિકા તમારા બુકની અંદર ખોલો, બરાબર. ભૂમિકામાં જે મંગલાચરણથી જે શરૂઆત થાય, બરાબર, એમાં મંગલાચરણનો જે પહેલો શ્લોક છે ત્યાંથી લઈ અને પાછળ હરે કૃષ્ણ મહામંત્ર સુધી, આટલાને બાદ કરતા એની અંદર 69 પેરેગ્રાફ છે ટોટલ. આટલું મોટું પ્રભુપાદે ખાલી ભૂમિકા લખી છે. ભૂમિકા, પ્રભુપાદે ભગવદ્ ગીતા લખતા પહેલા આ એસે લખ્યો હતો, નિબંધ છે પ્રભુપાદનો ભગવદ્ ગીતા ઉપરનો, બરાબર. અને પ્રભુપાદે ખૂબ મહેનતથી આ નિબંધ લખ્યો છે, બરાબર. એટલે આપણે બધાએ જરૂરથી વાંચવું જોઈએ, કારણ કે ખૂબ સમય આપ્યો છે, બરાબર. અને આખી ભગવદ્ ગીતામાં જે મુખ્ય મુખ્ય વિષયો સાર રૂપ આવશે આગળ, એ બધા જ વિષયોની ચર્ચા ખાલી ભૂમિકાની અંદર છે.
આપણી તો જનરલી હેબિટ કેવી હોય કે ભગવદ ગીતા લીધી ને પેલો શ્લોક ક્યાં છે, ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્ર, ત્યાંથી વાંચવાનું ચાલુ કરીએ આપણે. આપણી હેબિટ રહી છે. પ્રસ્તાવના ને એવું આપણે આજ સુધી ભણતા હતા તોય મને ખબર ને તમે વાંચતા હોય તો સારું કે મેં નથી કોઈ દી વાંચી. બરાબર, પ્રસ્તાવના ને પ્રિફેસ ને એ બધું જતું રહીએ, સીધું ચેપ્ટર નંબર 1 ત્યાંથી વાંચવાનું ચાલુ થાય. એટલે ભૌતિક આપણી ટેવ હોતી એને થોડી કઈ કાઢી અને અહીંયા પ્રભુપાદના બુક વાંચવાની એક પદ્ધતિ છે, કવર ટુ કવર, ફર્સ્ટ પેજ ટુ લાસ્ટ પેજ, કવર ટુ કવર, આ રીતના વાંચજો. તેમાં જે ભૂમિકા જે છે એમાં મંગલાચરણની જે શરૂઆત છે એમાં પેલો શ્લોક છે, ઓમ જ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મે શ્રી ગુરુવે નમઃ. એ શ્લોકનો અર્થ આપણને બધાને આવડવો જોઈએ. અને આ મંગલાચરણના જે બધા શ્લોકો છે તમને બધાને કંઠસ્થ હોવા જોઈએ. શું કામ? કારણ કે તમે ભક્તિ શાસ્ત્રી કરશો, આગળ કોઈ ટેમ્પલમાં જશો, તમને કહેશે લેક્ચર આપો, તમને વ્યાસપીઠ આપશે, તમે લેક્ચર આપવા બેસશો તો લેક્ચર આપવામાં શરૂઆત તો મંગલાચરણથી કરવાની. મંગલાચરણ તો આવડતું નથી, બરાબર, તો કંઠસ્થ કરવાની કોશિશ કરો. ઇટ્સ ઓકે, તમે પીપીટી રાખી શકો ત્યાં પણ, બરાબર. બધા ભક્તો છે બુક રાખતા હોય, પીપીટી રાખતા હોય, એવું જરૂર નહીં કે આપણે બધું મોઢે જ બોલવાનું છે અને મને બહુ બધું આવડે છે, નહીં. આપણે પ્રભુપાદનું જ બોલવાનું છે, તમે ઓપન રાખી શકો. તો આ જે પેલો જે શ્લોક છે, ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા, એનો અર્થ શું થાય કે અજ્ઞાન રૂપી તિમિર નામનો રોગ મારી આંખમાં થયો. તિમિર એટલે એક જાતનો મોતિયો સમજો, બરાબર. અજ્ઞાન રૂપી તિમિર નામનો મારી આંખમાં જે રોગ થયો એના કારણે મને દેખાતું બંધ થઈ ગયું. શું દેખાતું બંધ થઈ ગયું? તો કે મારી પોતાની વાસ્તવિક સ્થિતિ, હું કોણ છું, બરાબર. અને મેં એવું માની લીધું કે હું આ શરીર છું, બરાબર. હું આ શરીર છું અને શરીર સાથે સંબંધિત બધા સગાવાલાઓ મારા છે અને શરીર સાથે સંબંધિત આ બધી વસ્તુઓ મારી છે. આ ભૌતિક જગતની અંદર આપણું બંધનના આ મુખ્ય બે કારણ છે, મમ અને અહમ. મમ એટલે હું અને અહમ એટલે હું અને મમ એટલે મારું. એટલે હું અને મારું માંથી બહાર નીકળી જવું એ ભગવદ ગીતાની અલ્ટિમેટ ગાઈડલાઈન છે. હું અને મારું માંથી બહાર નીકળી જવું કે ભાઈ હું તો કે ભાઈ હું શરીર નથી, આઈ એમ ધ સર્વન્ટ ઓફ લોર્ડ, હું ભગવાનનો દાસ છું અને મારું કઈ નથી, બધું કૃષ્ણનું છે, તો હું બધું કૃષ્ણની સેવામાં લગાડીશ. આ લેપટોપ કૃષ્ણનું છે તો અમે લેપટોપ છે કૃષ્ણની સેવામાં લગાડ્યું છે. આ મોબાઈલ કૃષ્ણનો છે તો મોબાઈલ કોની સેવામાં લાગશે? ભાઈ કૃષ્ણની સેવામાં, પ્રચારમાં લાગશે, ભક્તોને મોટિવેટ કરવા માટે આ મોબાઈલનો ઉપયોગ થશે. હું મારા માટે મૂવી જોવા માટે અને સિરિયલો જોવા માટેનો ઉપયોગ નહીં કરું, આ કૃષ્ણનું છે, બરાબર. તો આ આપણને યાદ હોવું જોઈએ. તો આ મારી વાસ્તવિક સ્થિતિ છે, પણ એ વાસ્તવિક સ્થિતિનું અત્યારે ભૂલી ગયું છું કારણ કે મારી આંખમાં તિમિર નામનો એક રોગ થયો છે, બરાબર. તો હવે ગુરુ શું કરે? તો કે ગુરુ આવે અને જ્ઞાનાંજન શલાકયા, શલાકા એટલે સળી. જામનગરની અંદર ઓલો આંખમાં આંજવા માટેનું ઓલું ફેમસ હોય એને શું કહેવાય? હોયરો કે સુરમા કે એવું કઈ કહેવાય ને? સુરમો. એની અંદર ઓલી સ્ટીક આવે, ખબર છે ને, કાચની સળી આવે, એની અંદર બોળીને પછી આમ કરીને આંજવાનું હોય છે, બરાબર. તો સેમ ગુરુ મહારાજ આવે તો એ જ્ઞાન, બરાબર, જેના ઉપર લગાડેલું હોય એવી સલાકા લઈને આવે અને આપણને આંજી દે બધાને. તો શું થાય એનાથી? તો કે ચક્ષુરુન્મિલિતમ, આંખ ખુલી જાય, બરાબર. અને ખબર પડી જાય, આંખ ખુલી જાય તો ખબર પડી જાય કે હું કોણ છું, બરાબર. હું ખાલી આહાર, નિંદ્રા, ભય અને મૈથુન માટે મારો જન્મ નથી થયો, બરાબર. ગઈકાલે એક મારા મિત્ર, જૂના એક મારા મિત્ર છે ડોક્ટરે મને મળવા આવ્યા તો તમે બંને ચર્ચા કરતા હતા, બરાબર. હાઈલી એજ્યુકેટેડ, હાઈલી ક્વોલિફાઈ અને બરાબર ખૂબ જ રૂપિયા, પણ એ બધી મારી સાથે વાત કરતા તેમની ઇન્ટરનલ, તો ખૂબ દુઃખી. પૈસા છે, માન છે, મોભો છે, પ્રતિષ્ઠા છે, તો ખૂબ દુઃખી. તો મારી પાસે આવ્યા, હું સામાન્ય નાનો એવો ડોક્ટર, અમારી બંને ચર્ચા થતી હતી. એ પૂછતા હતા ભાઈ કેવી રીતના કે તું જિંદગી જીવે છો, આટલું સાદું જીવન ને, બરાબર, કેવો તો નહીં કે તું જયારે મળે તો આનંદમાં હોય તમે બધા લોકો, અને હું સતત ટેન્શનમાં રહું છું. એમ એકચ્યુઅલી મળવા એટલા માટે જ આવ્યા હતા. ટેન્શન, ડિપ્રેશન ઘણા સમયથી કોરી ખાતું હતું. સાયકેટ્રિસ્ટને પણ એને 1-2 વખત કન્સલ્ટ કર્યા, પણ એ દવાઓ ખાય તો ખાલી ઊંઘ આવે, એનાથી વિશેષ કઈ બીજા દિવસે પાછું હતું એને. અમારી બંનેની ચર્ચા થતી હતી, બરાબર. મારું કહેવાનો મતલબ એ છે કે આપણે આ 4 વસ્તુ સિવાય 5મી વસ્તુ વિચારતા જ નથી ને. આપણે એમ લાગે હું ડોક્ટર છું, બસ ફિનિશ, પતી ગયું. આપણે એની પાછળ જ લાગી રહે, પૈસા 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 પૈસા. પૈસા ઇઝ નોટ અ ડેફિનેશન ઓફ હેપીનેસ. પૈસાથી સુખ મળતું હોય તો અનંત અંબાણી સુખી હોવો જોઈએ, પણ નથી, ઇઝ નોટ હેપી. પૈસાથી સુખ મળતું હોય તો પછી
બરાબર ને, આ બધા સ્ટીવ જોબ્સ ની વાઈફ, એપલ કંપનીની માલિક સ્ટીવ જોબ્સ, એને શું ઘટતું હતું? કાંઈ નહીં ને. તો એની વાઈફ હમણાં જે આપણો લાસ્ટ કુંભ મેળો થયો એમાં આવીને એને દીક્ષા લીધી સનાતન ધર્મમાંથી, સ્ટીવ જોબની વાઈફ. વાય? તમારે શાંતિ માટે સનાતનના શરણે આવવું પડે, આવવું પડે ને આવવું પડે. તમે ભલે ને સ્ટીવ જોબ્સ કેમ ના હોય, બરાબર ને. તો સુખ ક્યારે પ્રાપ્ત થાય? જ્યારે તમને કોઈ ગુરુ, બરાબર, અંજન આંજીને તસ્મે શ્રી ગુરુ, એનો આવા ગુરુને હું નમસ્કાર કરું છું. આપણે મંદિરમાં જઈએ તો સૌથી પહેલા ક્યાં પ્રણામ કરીએ? ઇસ્કોન તમે જાઓ, તમને લોકોને ખ્યાલ છે તો હાથ ઊંચો કરો. ક્યાં પ્રણામ કરીએ આપણે મંદિરમાં જઈએ તો? ધાર્મી માતાજી, ધાર્મી માતાજીને પૂછે પેલા ક્યાં પ્રણામ કરીએ? પેલો એડ્રેસ એનો છે એટલે એને પૂછું છું, ક્યાં કરીએ? પ્રભુપાદને કરીએ. ઓકે. સારિકા માતાજી ક્યાં પ્રણામ કરીએ આપણે મંદિરમાં જઈએ એટલે? હા, પેલા પ્રભુપાદજીને આપણે દંડવત કરીએ છીએ. પેલા પ્રભુપાદને કરીએ, બરાબર ને. વિમલા માતાજી ક્યાં પ્રણામ કરીએ મંદિરમાં જઈએ એટલે? પહેલા આપણે એન્ટર થઈએ ને એટલે વૈષ્ણવ ને કરો. ઓકે. પ્રભુપાદને પ્રણામ કરતા પહેલા આપણે જયારે મંદિર જાય ને, મંદિરનો જે દરવાજો હોય ને, મેઇન ગેટ હોય ને, ત્યાં સાઈડમાં, બરાબર, આપણે ત્યાં પાંચાંગ પ્રણામ કરીએ. માતાજી પ્રભુજી બંને. શું કામ પાંચાંગ પ્રણામ કરે? તો કે અંદર રહેલા બધા જ વૈષ્ણવોને આપણે પ્રણામ કરીએ. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. મેં ઘણા બધા ભક્તોને જોયા છે કે ઇવન પ્રણામ કરી અને ત્યાં જે ધૂળ હોય ને, ગ્રજ, એ આવી રીતના હાથથી લઈને આમ લગાવી દે. કારણ કે વૈષ્ણવની ચરણ ધૂલી છે. આપણને કેમ ખબર કેટલા મહાન વૈષ્ણવ, ઉન્નત વૈષ્ણવો ત્યાંથી જ ગયા છે ને. બધા મંદિરમાં જવાનો રસ્તો તો એક જ છે, બરાબર. એટલે પ્રભુપાદજી ડિસાઇપલ્સ ઘણા બધા હોય ત્યાંથી ગયા છે, અને રજ ત્યાં હોય, ઘણા બધા લગાડતા હોય માથા ઉપર, બરાબર, વૈષ્ણવ રજ. તો પેલા પ્રભુપાદને પ્રણામ કરતા પેલા વૈષ્ણવને પ્રણામ કરીએ, પછી અંદર જાય પ્રભુપાદને પ્રણામ કરીએ. પદ્ધતિ છે. જ્યાં સુધી આપણને સાધુ, ગુરુ અને શાસ્ત્ર ઉપર શ્રદ્ધા ના હોય ત્યાં સુધી આપણે શાસ્ત્રના શરણે જઈ નથી શકતા, અને આપણને કઈ સમજાવવાનું નથી, બરાબર. તો આ પેલો શોખ થઈ ગયો તમારો મંગલાચરણનો. આવી રીતના તમે આગળ વધો તો શિલા રૂપ ગોસ્વામીજીને આપણે પ્રણામ કરીએ છીએ. બીજો રહ્યો શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યમ દદાતિ સ્વપદાંતિકમ. એમાં આપણે શિલા રૂપ ગોસ્વામી. શું કામ ભાઈ આ 6 ગોસ્વામીમાંથી રૂપ ગોસ્વામી શું કામ? તો કે આપણે બધા રૂપાનુગ તરીકે ઓળખાઈએ છીએ. રૂપ ગોસ્વામીના અનુગમન કરનારા એટલે રૂપાનુગા, બરાબર. કારણ કે જે ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુના પ્રિય ડિસાઇપલ શિલા રૂપ ગોસ્વામી, બરાબર. એકચ્યુઅલી સનાતન ગોસ્વામી મોટા હતા, પણ છતાંય, બરાબર, જયારે નામ લેવાય છે ત્યારે શિલા રૂપ ગોસ્વામી નામ લેવાય છે, બરાબર. કારણ કે આપણે એને અનુગમન કરીને આવ્યા છીએ. પછી જેમના આગળ ડિસાઇપલ શિલા જીવ ગોસ્વામી, અને જીવ ગોસ્વામીએ ખૂબ વિસ્તારપૂર્વક ગ્રંથો લખ્યા. તમને જાણીને આશ્ચર્ય થશે કે હિસ્ટ્રીમાં કોઈ એવો મત કે એવો પંથ કે એવો સંપ્રદાય, ઇવન 4 વૈષ્ણવ સંપ્રદાયમાં પણ એક એવો વૈષ્ણવ સંપ્રદાય પણ નથી થયો કે જેની અંદર લખેલા ગ્રંથો ને ડીકોડ કરવા માટે મોટા મોટા, કહેવાય ને કે સ્ટોલવાલ્ટ, ઇંગ્લિશમાં શબ્દ વપરાય કે વિશારદ લોકોની બુદ્ધિ ટૂંકી પડી જાય, આવા ગ્રંથો લખ્યા હતા શિલા જીવ ગોસ્વામી. શિલા જીવ, તમે ક્યારેક વૃંદાવન જાઓ અને વૃંદાવનની પરિક્રમા શરૂઆત કરો, બરાબર, પછી ત્યાં કાલિયા દહ નામની જગ્યા આવે, કાલિયા દહ, અને ત્યાંથી તમે આગળ જાઓ ને એટલે ટીલા આવે, બરાબર, બરાબર. અને ત્યાંથી પાછળની સાઈડમાં આ ગ્રંથ સમાધિ છે. એકચ્યુઅલી ત્યાં સમાધિ પણ છે ને, ત્યાં બધી બુકની સમાધિ આપી દીધી છે. શું કામ? કારણ કે આજની જનરેશનના મગજની બહારની લેવલનું. તમને ખબર છે કે અત્યાર સુધીમાં વિશ્વમાં સૌથી વધારે આઈક્યુ ધરાવનાર વ્યક્તિ કોણ? આલ્બર્ટ આઇન્સ્ટાઈન નથી. સૌથી વધારે આઈક્યુ ધરાવનાર વ્યક્તિ શિલા જીવ ગોસ્વામી છે, ઓલ ઓવર ધ વર્લ્ડ, બરાબર. અને એના આપણે પરંપરામાં આવીએ છીએ. વિચાર કરો કે આ કેટલી ગૌરવવંતી વાત છે કે આપણે એવી બ્રહ્મ મધ્વગોળીય પરંપરાનો આપણે ભાગ છે શિલા જીવ ગોસ્વામીનો, બરાબર. તો આપણે રૂપ ગોસ્વામીના ડિસાઇપલ તરીકે સનાતન ગોસ્વામી, જીવ ગોસ્વામી, પછી આગળ પરંપરામાં આચાર્યો આવ્યા, પછી જગન્નાથદાસ બાબાજી મહારાજ આવે, એમ કરીને છેલ્લે છેલ્લે પ્રભુપાદજી આવે. તો આપણે રૂપાનુગા છીએ એટલે રૂપ ગોસ્વામીને પ્રણામ કરીએ છીએ. ને પછી આગળ એમના બધા બીજા ભાઈઓ છે, બીજા ગોસ્વામી છે, એમને બધાને પ્રણામ છે વંદેહમ શ્રી ગુરુવાળા શ્લોકથી, બરાબર. પછી શ્રીમતી રાધારાણી અને એમની સખીઓ,
કારણ કે જો આપણો આ જે પંથ છે બરાબર, આપણો સંપ્રદાય છે એ દાસનો ભાવ વાળો સંપ્રદાય છે, બરાબર. એટલે આપણે પેલા જો નીચેથી આપણા ગુરુથી ઉપર આપણે પ્રણામ કરીએ છીએ. પછી તમે પાછળના પેજ ઉપર 2 નંબર ઉપર જાઓ તો કૃષ્ણને પ્રણામ કર્યા છે, પછી શ્રીમતી રાધારાણીને પ્રણામ કર્યા છે, છેલ્લે બધા વૈષ્ણવોને, છેલ્લે હરે કૃષ્ણ મહામંત્ર. તો આ આખું મંગલાચરણ છે. હવે અહીંયાથી આપણે રીડિંગ કરશું, તમે લોકો રીડિંગ કરશો પછી એના ઉપર ચર્ચા કરશું, રીડિંગ કરશો પછી ચર્ચા કરશો, એવું કરશું. પણ બધા પેરેગ્રાફ આપણે નહીં વાંચીએ, નહીતર આ ક્લાસ રીડિંગ ક્લાસ થઈ જશે. રીડિંગ ક્લાસ ઓલરેડી 4:30 વાગે ચાલે જ છે, તો આને રીડિંગ ક્લાસ આપણે નહીં બનાવીએ. પણ તમને થોડુંક રીડિંગ કરવા માટે ઉત્સાહ મળે ને, બસ એટલો મારો હેતુ છે, બરાબર. એટલા માટે તમે લોકો એન્ડ્રેસ કરો. અને આ જે પેજ નંબર છે 2, વજ્રનખ પ્રભુ હરે કૃષ્ણ, વેલકમ આફ્ટર લોંગ ટાઈમ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. રેગ્યુલર હાજરી આપો અને હોમવર્ક ને બધું કરો, બરાબર. ખૂબ તમને એકવાર ભક્તિ શાસ્ત્રી પૂરું થશે, શ્રીલ પ્રભુપાદજીમાં તમારી શ્રદ્ધા છે, અપાર શ્રદ્ધા વધશે, ભક્તિમાં તમે ખૂબ ઉન્નત થશો. ઓકે, ભક્તિ શાસ્ત્રી બહુ વેલ પ્લાન ડિઝાઇન કરેલો કોર્સ છે. યસ પ્રભુ, વેલકમ, થેન્ક યુ પ્રભુજી. તો યસ, ચાલો વાંચો. હેન્ડ રેસ કર્યો છે, જે ઓછું બોલતા હોય, ઓછું વાંચ્યું હોય ને એમને મોકો આપણે આપીએ. ચાલો, જય શ્રી સેજપાલ માતાજી, વિડીયો ચાલુ કરો અને વાંચો પેલો પેરેગ્રાફ 2 નંબર પેજ ઉપર. જય શ્રી માતાજી, ટાઈમ ઓછો છે આપણી પાસે, કમ ઓન ફાસ્ટ. હરે કૃષ્ણ પ્રભુજી. વાંચો વાંચો. હે કૃષ્ણ કરુણા સિંધુ. નહીં, 2 નંબરનું પેજ, ત્યાંથી છેલ્લો પેરેગ્રાફ છે. ભગવદ ગીતા ગીતોપનિષદ તરીકે પણ સુપ્રસિદ્ધ છે. મંગલાચરણ પૂરું થઈ ગયું માતાજી. ભગવદ ગીતા ગીતોપનિષદ તરીકે પણ સુપ્રસિદ્ધ છે. તે વૈદિક જ્ઞાનના સાર છે અને વૈદિક સાહિત્યમાંનું એક અત્યંત મહત્વપૂર્ણ ઉપનિષદ છે. બેશક ભગવદ ગીતા ઉપર અંગ્રેજીમાં અનેક ટીકાઓ છે અને આ વધુ એક ભાષ્યની આવશ્યકતા વિશે કોઈ પ્રશ્ન કરી શકે. આ વર્તમાન આવૃત્તિનું સ્પષ્ટીકરણ નીચે જણાવ્યા પ્રમાણે થઈ શકે. તાજેતરમાં જ અમેરિકાની એક મહિલાએ મને તેના માટે ભગવદ ગીતાના અંગ્રેજી અનુવાદ અંગે ભલામણ કરવા વિનંતી કરી હતી. અલબત્ત અમેરિકામાં ભગવદ ગીતાની અનેક અંગ્રેજી આવૃત્તિઓ ઉપલબ્ધ છે, પરંતુ મેં જોયું છે ત્યાં સુધી અમેરિકામાં જ નહીં પરંતુ ભારતમાં સુદ્ધા તેમાંની કોઈ પણ આવૃત્તિને નિશ્ચિતપણે પ્રમાણભૂત કહી શકાય તેમ નથી, કારણ કે તેમાંની લગભગ દરેકમાં ટીકાકારે ભગવદ ગીતાની મૂળ અસ્મિતાને સ્પર્શ્યા વિના જ પોતાના અંગત અભિપ્રાયો વ્યક્ત કર્યા છે. થેન્ક યુ. સાચું પ્રભુ? નહીં, એક પેરેગ્રાફ આપણે વાંચશું ને એક પેરેગ્રાફમાં આપણે આગળ ધીમે ધીમે વધવાના છીએ. આપણે ઘણા દિવસો સુધી ખાલી ભૂમિકા જ સમજવાના છીએ. ધર્મક્ષેત્ર શ્લોક તો ઘણા સમય પછી આવવાનો છે. હવે અહીંયા પ્રભુપાદ લખે છે કે ભગવદ ગીતા ગીતોપનિષદ છે. તો ઘણા બધા એમ કે નહીં ભાઈ અમે તો જો વેદ અને ઉપનિષદમાં માનીએ, ભાઈ અમે ભગવદ ગીતામાં ના માનીએ. તો ગીતા એ ઉપનિષદ છે અને વેદ ને ઉપનિષદમાં માનવા વાળો જે મોટો વર્ગ છે એ શંકરાચાર્ય ફોલોવર્સ, માયાવાદી, બરાબર. અને આ ગીતોપનિષદ છે એવું કહેવા વાળા પોતે આદિ શંકરાચાર્ય છે, બરાબર. હવે વિટંબણા તમે જોવો કે જે આદિ શંકરાચાર્યજીએ 4 પીઠ બનાવીને ગયા, બરાબર, એ ભગવાન શિવ પોતે આદિ શંકરાચાર્યજી, એમને પોતે ભજન લખ્યું છે. કયું? ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે. બરાબર. એક વખત બનારસની સડકો ઉપર આદિ શંકરાચાર્યજી જતા હતા અને એક વિદ્વાન બ્રાહ્મણ મોટી ઉંમરનું એ સંસ્કૃતના વ્યાકરણમાં મથતો હતો, બરાબર. ત્યારે શંકરાચાર્યજી એમને કીધું છે, બરાબર, કે ભાઈ તને મૃત્યુ સમયે આ કાંઈ નહીં કામ નથી આવવાનું. એકચ્યુઅલી મૃત્યુ સમયે તને ખાલી ગોવિંદનું નામ છે ને એ જ તારો ઉદ્ધાર કરી શકશે. તને ગમે એટલા વેદો ઉપનિષદોના શ્લોકો આવડતા હશે, તો તને ગ્રામર તારું ગમે એટલું પાવરફુલ હશે, પણ એ તને બચાવી નહીં શકે. બચાવશે માત્ર કૃષ્ણ. પણ વિટંબણા અત્યારે એ છે કે એમના ફોલોઅર્સ માંથી તમે જો તો જનરલી કૃષ્ણના ભક્તો નથી. એ લોકો એવું માને છે કે કૃષ્ણ એક સામાન્ય માણસ હતા અને પરમ સત્ય છે, નિરાકાર છે, બરાબર. આની પાછળની એકચ્યુઅલી આખી યોજના હતી. શું કામ આવું કર્યું શંકરાચાર્યજીએ, આ સમજવા જેવું છે. જેમ ભગવાન બુદ્ધ આવ્યા અને વેદોને નકાર્યા, એમ ભગવાન શંકરાચાર્ય આવ્યા, બરાબર, એને નિરાકાર ફિલોસોફી એસ્ટાબ્લિશ કરી. ક્યારેક આપણને સમય મળશે ને તો આ જે હાયરાર્કી જે છે ને ભગવાન બુદ્ધથી
પછી આગળ વધો શંકરાચાર્ય, પછી આગળ વધો મધ્વાચાર્ય, રામાનુજાચાર્ય, પછી આગળ વધો તો ચૈતન્ય મહાપ્રભુ. તો આ ફિલોસોફી ધીમે 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 ચેન્જ કેમ થતી ગઈ છે, આના ઉપર આપણે ક્યારેક ચર્ચા કરશું, જેથી તમને કન્ફ્યુઝન ના થવું જોઈએ. કારણ કે આ બધા પૂજનીય છે, આપણે કોઈનું નિંદા ના કરી શકીએ. ઇવન શંકરાચાર્યજી બરાબર ભગવાન સ્વયં છે, બરાબર છે, શિવજી. આગળ ભગવાન બુદ્ધ આવ્યા, સ્વયં કૃષ્ણ છે, પણ કૃષ્ણએ ત્યાં આવીને એમ કીધું કે વેદોને છોડો, બરાબર. અને પાછા કૃષ્ણ પોતે આવ્યા ત્યારે એમ કીધું કે નહીં નહીં, વેદોના સિદ્ધાંતો તો પાલન કરવા જ પડે, હું એના માટે તો આવ્યો છું. તો આ બે વિરોધી સ્ટેટમેન્ટ થઈ ગયું, તો આવું શું કામ થયું? બરાબર, આ સમજવાનું છે. સમય સમયની માંગ જે છે એના માટે ભગવાન છે એ અલગ અલગ ઇન્કાર્નેશન અથવા તો પોતાના પાર્ષદોને મોકલે, પણ એ સમજવું પડશે કે એ સમય પૂરતું મર્યાદિત હતું. બરાબર. તો આ જે પહેલો પેરેગ્રાફની અંદર શ્રીલ પ્રભુપાદ જેમ કે છે ઘણી બધી આવૃત્તિઓ હતી, પણ એની મૂળ અસ્મિતાને સ્પર્શ કર્યા વિના. હું એમ કહું તમે બજારમાંથી ભગવદ્ ગીતા એક યથારૂપ નહીં, પણ એના સિવાયની કોઈ પણ ભગવદ્ ગીતા લઈ આવો, આખી ભગવદ્ ગીતા વાંચી નાખો, તમે ભક્ત ના બનો એની મારી ગેરંટી છે. તમને કૃષ્ણ પ્રત્યે પ્રેમ ન થાય એવું લાવો, હું તમને લખીને આપી દઉં. તમે જ્યારે એ ભગવદ્ ગીતા કોઈ પણ પ્રભુપાદ સિવાય કોઈ પણ ભગવદ્ ગીતા લઈને વાંચો, એની અંદર જયારે શ્લોક આવશે કે મન મના ભવ મદભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ, ત્યારે બધા લોકો શું ત્યાં એનું ટ્રાન્સલેટ લખે છે? સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. એ લોકો ત્યાં ટ્રાન્સલેટર શું લખે છે ખબર છે? બરાબર, કૃષ્ણના શરણે નહીં જવાનું, કૃષ્ણની અંદર જે પરમાત્મા છે ને એના શરણે જવાનું. કૃષ્ણ તો એક સામાન્ય માણસ છે, બરાબર. એક કહેવાતો મત અને પંથ તો એમ કે છે કે નહીં કૃષ્ણના શરણે નહીં, એ તો કૃષ્ણના શરીરમાં અમારા સંપ્રદાયના બાપા અંદર ગયા હતા, દાદા, અને એને ભગવદ ગીતાનું જ્ઞાન આપ્યું છે. એટલે આપણે એ બાપાના શરણે જવાનું છે. ક્યાં લખ્યું છે? અને શરણે કેવી રીતના જવાનું? તો કે એક લાલ કલરનું ટમટમિયું કરવાનું અને એના ઉપર ધ્યાન કરવાનું. આખી ભગવદ ગીતામાં એક શ્લોક બતાવો કે એમાં લાલ કલરના ટમટમિયા ઉપર ધ્યાન કરવાનું લખ્યું હોય તો. આખો તમને આશ્ચર્ય લાગે, આખો આના ઉપર પથ છે, હજારો લોકો એના ફોલોવર્સ છે, એક બરા મોટા પહાડ ઉપર એનું મેન મથક છે, બરાબર ને, આખો એક મોટો, બરાબર. પછી એક એવો આખો વર્ગ છે કે જે એવું માને છે કે કૃષ્ણ છે એ તો ખાલી એક યોગેશ્વર છે, બસ યોગેશ્વર, બરાબર. આપણે પણ કૃષ્ણની જેમ જો આપણે બરાબર આ બધું કરીશું તો એક દિવસ આપણે પણ પરમાત્મા બની જઈશું. અહીંયા તમારે ચેટ બોક્સમાં લખવાનું નથી, ખબર તો મને બધી છે, તમારે ચેટ બોક્સમાં ટાઈપ કરીને બધાને કહેવાનું નથી, બરાબર. અમુક અમુક ચર્ચાઓ હોય ગુપ્ત હોય, સિક્રેટ ચર્ચાઓ હોય, કારણ કે આ ઓનલાઈન છે ભાઈ. આ વિડીયો હમણાં પોસ્ટ કરશું યુટ્યુબમાં આપણે, કોઈ પણ સાંભળી શકશે આને. સમજ્યા તમે? થોડુંક બુદ્ધિ વાપરો. ઓકે, હું તમને ખાલી, કારણ કે તમે લોકો ભક્તિ શાસ્ત્રીના સ્ટુડન્ટ છો, અહીંયા બધી ચર્ચાઓ આપણે કરી શકીએ શાસ્ત્રના આધારિત ઉપર. એવું નહીં કે હું બોલી શકું, શાસ્ત્રના આધારે આપણે છે, જેથી તમારા મનમાં કોઈ દુવિધાઓ ના રહેવી જોઈએ. તો આવા ઘણા બધા મત અને પથ અને વર્ગ છે જે લોકો ભગવદ્ ગીતા તો તમને બતાવશે, અને ઇવન તમારી સામે રાધા કૃષ્ણ પણ મૂકશે, તમારી સામે લક્ષ્મી નારાયણ પણ મૂકશે. આ જેટલા મત પથ જોવો ને તમે, એના મંદિરમાં જ્યાં જાઓ, મોટા પહાડ ઉપર જાઓ ને પગથિયા ચડીને જાઓ તો ત્યાં પેલા લક્ષ્મીનારાયણ જ છે, બારે મોટા કાચના બોક્સમાં લક્ષ્મીનારાયણ. અંદર જાઓ પછી એમ કે છે ના ના એ તો રાખ્યા છે, ભગવાન ની નથી. તો બાર શું કામ રાખ્યા છે? ભગવાન નથી તો પગથિયા ચડીએ તો પેલા તો એ જ છે, લક્ષ્મીનારાયણ રાખીએ ખબર છે, મોટા વિષ્ણુ ભગવાન આવી રીતના. પછી કેવા તો એક મત અને પથ છે, એ એમ કે છે કે કૃષ્ણ ભગવાન નથી, એ તો અમારા ગુરુ છે એ ભગવાન છે. અચ્છા, તો તમારા ગુરુ જયારે ગુજરાતમાં આવ્યા ને પેલા 7-8 મંદિરો બનાવી, ત્યાં બધા રાધા કૃષ્ણ શું કામ એસ્ટાબ્લિશ કર્યા? સમજવાની વાત છે ને. તો કેમ ભાઈ તમારા ગુરુને પેલા ખબર નહોતી કે રાધા કૃષ્ણ ભગવાન નથી? તો આ બધા આવા લોકોથી બચવા માટે ભક્તિ શાસ્ત્રી કરવું બહુ જરૂરી છે, જેથી આપણો કન્સેપ્ટ ક્લિયર થવો જોઈએ. આપણો કન્સેપ્ટ જ ક્લિયર નહીં હોય, અને એટલા માટે હું કહું છું કે ભગવદ્ ગીતા યથારૂપ વાંચો. આખા વિશ્વની અંદર સૌથી વધારે વંચાતી, યુનિવર્સિટીમાં રિસર્ચમાં મુકાતી હોય તો એ માત્ર શ્રીલ પ્રભુપાદજીની જ ભગવદ્ ગીતા છે. આના સિવાય એકે ભગવદ્ ગીતા વાંચીને આજ સુધી કોઈનો ઉદ્ધાર નથી થયો. હા, અમુક ભગવદ્ ગીતા વાંચીને લોકો થોડાક વ્યસનો છોડી શક્યા છે, થોડાક સારા માણસ બની શક્યા છે, પણ એનો કોઈ અલ્ટિમેટલી કોઈ આધ્યાત્મિક દ્રષ્ટિએ કોઈ એનો મતલબ નથી. એનાથી મુક્તિ નથી મળતી અને એનાથી મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય કોઈ સાર્થક થતો નથી, બરાબર, કોઈ મતલબ વગરની વાત છે. તો આ એટલા માટે આપણે સમજવું પડશે
આ મુદ્દામાં પ્રભુપાદ કહે છે એટલે જરૂર હતી મારે લાવવાની. બીજા પેરેગ્રાફ બરાબર આપણે આગળ વધીએ તો આ એકચ્યુઅલી જો શરૂઆતના 1 થી 12 જે પેરેગ્રાફ છે, ટોટલ પેરેગ્રાફ કેટલા મેં તમને કહ્યા 69 પેરેગ્રાફમાં બીજા પેજની અંદર જે આ પહેલો પેરેગ્રાફ તમારે ગણવાનો કયો, ભગવદ્ ગીતા ગીતોપનિષદ છે, એ તમારે પહેલો પેરેગ્રાફ ગણવાનો છે. પેન્સિલથી લખી નાખવાનું 1, બરાબર. કારણ કે આગળ જે ચર્ચા થશે ને એ પેરેગ્રાફના નંબર પ્રમાણે ચર્ચા થશે. ટોટલ પેરેગ્રાફ 69 છે અને આની અંદર બધી જ ચર્ચાઓ આવી જશે, ઓલમોસ્ટ આખી ભગવદ્ ગીતાની અંદર જે કઈ ચર્ચા છે એ. એટલે આ શરૂઆતના પેલા 12 પેરેગ્રાફ ભગવાન શ્રી કૃષ્ણ, અર્જુન અને ભગવદ્ ગીતા યથારૂપ વિશે ચર્ચા છે. હવે આપણે પેલા પેરેગ્રાફ ઉપર ચર્ચા કરી, બીજા પેરેગ્રાફ આપણે બરાબર ત્યાં આપણે આગળ જઈએ. બીજા પેરેગ્રાફની અંદર ભગવાન કૃષ્ણ છે એવું પ્રભુપાદ કહે છે. ભગવાન કોણ છે? કૃષ્ણ છે. ભગવદ્ ગીતાનો મર્મ સ્વયં ભગવદ્ ગીતામાં વ્યક્ત થયો છે. ત્યાં પ્રમાણે છે, જો આપણે કોઈ ખાસ દવા લેવાની હોય તો આપણે લેબલ ઉપર લખેલી સૂચનાઓનું પાલન કરવું પડશે. બરાબર, તમે મારી પાસે અહીંયા આવો અને હું તમને લખી દઉં ભાઈ આ પેરાસિટામોલ દિવસમાં 3 વાર લેવાની, તો પછી ઘરે જઈને તમે એમ કહો ના ના એ તો ડોક્ટર તો કીધા રાખે 3 વાર લેવાની, આપણને મજા આવે ત્યારે લઈશું, 1 વાર 2 વાર અડધી વાર. એટલે પ્રભુપાદ લખે છે મનના તરંગ પ્રમાણે, બરાબર. અથવા તો તમે મારી પાસે 300-500 રૂપિયાનો કેસ કઢાવ્યો છે અને મેં અહીંથી મેડિસિન લખી છે, પછી મેડિસિન લઈને તમે તમારા મિત્ર પાસે જાઓ છો, જો તો ભાઈ આ કઈ રીતના લેવાની છે, બરાબર. એનો કોઈ મતલબ નથી ને. તમે તમારા મિત્રની સલાહ પ્રમાણે દવાનું સેવન નહીં કરી શકો. દવાની ઉપર જેમ લખેલું છે, ડોક્ટરે સૂચન આપ્યું છે એ પ્રમાણે લેવું પડશે. એવી રીતના ભગવદ્ ગીતા એના ઉદ્ગાતાએ જે પ્રકારે કીધી છે એ પ્રમાણે અર્થઘટન કરવું પડશે, તમારા મનના તરંગો સાથે નહીં, બરાબર. એટલે ભગવાન શબ્દની વ્યાખ્યા, જો ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે, વૈદિક જ્ઞાનનો સાર આ છે. કોણ છે? ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ. અને બધા જ જેટલા પણ ઇવન ઇન્કાર્નેશન અવતાર ઇન્ક્લુડિંગ નારાયણ, વિષ્ણુ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, બરાબર, બધા દેવી દેવતાઓ જેટલા પણ દેવ 33 કોટી 33 પ્રકારના દેવતાઓ જે છે, આપણે આગળ લેવલ 1માં 11મા અધ્યાયમાં લેવલ 2માં પણ ચર્ચા કરીશું કોણ 33 કોટી છે. આ બધા જ દેવતાઓ છે ભગવાન કૃષ્ણમાંથી અલ્ટિમેટલી આવે છે, બરાબર. વૈદિક જ્ઞાનનો આ સાર છે. પણ આ વૈદિક જ્ઞાન કેવી રીતના સમજી શકાય? જો વૈદિક જ્ઞાનની અંદર આપેલું કોઈ પણ સત્ય ત્યારે આપણે સ્વીકારી શકીએ કે 3 રીતના પ્રમાણિત હોય, એના પાયા 3 છે. કોઈ કહેશે કયા 3 પાયા છે વૈદિક જ્ઞાનના? એનીબડી માઇક ચાલુ કરીને કહો. બોલો બોલો. આપણે પ્રત્યક્ષ જોઈએ એ પ્રમાણે નહીં, એ જ્ઞાન પ્રાપ્ત કરવાની પદ્ધતિ છે એકચ્યુઅલી, એ નહીં. ઓકે, ચાલો લખો, નોટ બનાવો, લખો. હા, ગુરુ શિષ્ય પરંપરા, એક ઈ બરાબર છે. બીજું 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 એક બરાબર છે. ગુરુ ગુરુ સાધુ કોણ બોલ્યું? હા, ગુરુ, સાધુ અને શાસ્ત્ર. આ 3 જગ્યાએથી જયારે કોઈ સત્ય પ્રમાણિત થાય, બરાબર, ત્યારે સત્ય છે સંપૂર્ણ પ્રમાણિત છે. પ્રથમ વિષયની અંદર શ્રી પ્રભુપાદજી કહે છે કૃષ્ણ ભગવાન છે, બરાબર. તો ગુરુ દ્વારા પ્રમાણિત કેવી રીતના? તો ગુરુ તો સ્વયં કૃષ્ણ છે. કૃષ્ણ વંદે જગત ગુરુ, બરાબર. અને સાધુ કોને કહેવાય? ભગવદ્ ગીતાની અંદર સાધુની વ્યાખ્યા આપી છે ને, મહાત્મા નસ્તુ મામ પાર્થ દેવીમ પ્રકૃતિમ આશ્રિત. પછી શ્લોક પૂરો કરો. ભજંત્ય અનન્ય મનસો, કે જે અનન્ય મનથી ભગવાનની ભક્તિ કરે છે એ સાધુ છે, બરાબર. તો કોને કોને આ ભગવદ્ ગીતા છે એ 100% પ્રમાણિત છે અને કૃષ્ણ છે એ ભગવાન છે બરાબર એવું કહેવા વાળા કોણ કોણ? તમને પ્રશ્ન પૂછું છું. કલ્પતરુ પ્રભુ કોણે કોણે કહ્યું છે કૃષ્ણ છે એ ભગવાન છે? બોલો બોલો, માઇક ચાલુ કરો. હરે કૃષ્ણ પ્રભુજી. બ્રહ્માજી, પછી હા, પછી શંકરાચાર્યજી પણ કીધું છે, બરાબર. પછી રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય, હા, પછી નિંબકાચાર્ય, પછી વલ્લભાચાર્ય પ્રભુ. ઓથેન્ટિક પરંપરાના ગુરુઓ છે. હા, વાંચો ને, તમારા પેજ ઉપર તો લખેલું છે, જોઈને જ બોલવાનું છે આપણે. તમારા પેજ ઉપર લખેલું છે, બરાબર. ક્યાં લખ્યું છે? તો ભગવાન શ્રી કૃષ્ણ શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય, નિંબાર્ક સ્વામી, શ્રી ચૈતન્ય મહાપ્રભુ અને વૈદિક જ્ઞાનના બધા જ મહાન આચાર્યોએ સમર્થન આપ્યું છે. તો પેલું ગુરુ પ્રમાણિત,
બીજું સાધુ પ્રમાણિત, અને ત્રીજું શાસ્ત્ર. શાસ્ત્રની અંદર ભગવદ્ ગીતામાં લખ્યું છે, ભાગવતમમાં લખ્યું છે, શિવપુરાણમાં લખ્યું છે, રામચરિતમાનસમાં લખ્યું છે, બધી જગ્યાએ લખ્યું છે કે કૃષ્ણ છે ભગવાન છે. તો ત્રણેય દ્વારા પ્રમાણિત છે. તમે લોકો જયારે લેવલ 2 કરવા આવશો તો લેવલ 2 માં શરૂઆતના, હમણાં થોડો સમયનો અભાવ છે ને એટલે એક દિવસમાં ઓરિએન્ટેશન લઈએ છીએ, નહીતર આની પહેલાના જૂના ક્લાસના રેકોર્ડિંગ જોશો ને 2 દિવસનું ઓરિએન્ટેશન લેતા, અને એમાં 1.5 કલાકના 2 દિવસના સેશન, એટલે 3 કલાક સુધી ખાલી શું ચર્ચા થાય ખબર છે? 3 કલાક સુધી કે ભગવાન કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે. આ 3 કલાક સુધી ખાલી આ જ ચર્ચા થાય, બરાબર? 3 કલાક સુધી કોન્સ્ટન્ટ કે ભગવાન કૃષ્ણ કોણ છે? પૂર્ણ પુરુષોત્તમ છે. 3 કલાક સુધી કોન્સ્ટન્ટ આ જ ચર્ચા થાય. ઓકે. અને એની અંદર શિવજી પાસેથી આપણે જાણીએ, બ્રહ્માજી પાસેથી જાણીએ, સુખદેવજી પાસેથી જાણીએ, 4 પરંપરાના આચાર્ય અર્જુનજી, ભીષ્મદેવ, બધા પાસે જાય. તમે લોકો લેવલ 2 જરૂર કરજો. તમે લોકોએ ના કર્યું હોય ને તો હમણાં આ લેવલ 1 પૂરું થશે ને એટલે ત્યાં કન્ટિન્યુટીમાં લેવલ 2 એનાઉન્સ થઈ જશે. જેવા 18મો અધ્યાય પૂરો થશે ને તરત બીજા દિવસથી ટ્રાય કરીશું કન્ટિન્યુ સીધું લેવલ 2 ચાલુ. તમે લોકો એટેન્ડ કરજો. લેવલ 2 ઇઝ વેરી પાવરફુલ, કારણ કે બધા શ્લોકો કવર થઈ જાય અને એકદમ ડિટેલમાં. ઓકે. અને જ્યાં સુધી ભક્તિ શાસ્ત્રી ચાલુ હોય ને ત્યાં સુધી લેવલ 1 2 1 2 1 2 કરતું રહેવાનું, કારણ કે ભક્તિ શાસ્ત્રીમાં જો પહેલું યુનિટ પૂરું થશે ત્યાં ઓલમોસ્ટ 4-5 મહિના 6 મહિના જતા રહેશે. બીજું યુનિટ પૂરું, બરાબર, બીજું યુનિટમાં આવશો ત્યાં આ પેલા અધ્યાયને 6 મહિના થઈ ગયા, તમે ભૂલી જશો બધું. 6 મહિના પહેલાનું કોને યાદ રહેવાનું છે? એટલે 1 2 1 2 1 2 કન્ટિન્યુ આપણે કરતું રહેવાનું છે, જેથી આપણને યાદ રહેશે, આપણે ભૂલી નહીં જઈએ, બરાબર? તો આ ભગવાન શ્રી કૃષ્ણથી ઉપર કોઈ નથી, એટલે એનું એક નામ છે અસમોર્ધ્વ. અસમ, એની સમાન પણ કોઈ નથી, એની ઉર્ધ્વ પણ કોઈ નથી. એટલે આપણે રોજ સવારમાં નામ અપરાધ બોલીએ છીએ. બીજો નામ અપરાધ શું છે પદ્મ પુરાણનું? તમે લોકો બોલો છો ને ઓનલાઈન જઈને? બોલો બીજો નામ અપરાધ. કોણ બોલે છે બીજો નામ અપરાધ? બોલો, કોને આવડે છે? શિવ બ્રહ્મા આદિ દેવોને આવી રીતના નહીં, બરાબર? એક તો હેન્ડરેસ કરવાનો અને એક વ્યક્તિ બોલે તો બીજા કોઈ નહીં બોલવાનું, એવી હેબિટ પાડવાની આપણે. કોણ બોલતું હતું? શરૂઆત કોને કરી હતી? એમને કરો. ચાલો, વજ્રનક પ્રભુ બોલો. શિવ બ્રહ્મા આદિ દેવોને ભગવાન સમાન સમજવા અથવા એનાથી સ્વતંત્ર સમજવા. હા, મતલબ શિવ અને બ્રહ્માજીનું નામ ત્યાં શું કામ લખ્યું છે? તો કે બાકીના બધા દેવી દેવતાઓ એની નીચે છે, બરાબર? બધા દેવોના દેવ કોણ છે? મહાદેવ, બરાબર? ઇવન આધ્યાત્મિક દ્રષ્ટિએ જોવો ને તો બ્રહ્માજી થી પણ ઉપરનું સ્થાન છે શિવજીનું છે. તમે શ્રીમદ ભાગવતમ સ્કંદ 3 વાંચશો ને તો ત્યાં માતા સતી એમ કહે છે કે બ્રહ્માજી છે ને એ પણ શિવજીના ચરણની રજ માથે ચડાવે છે. શ્રીમદ ભાગવતમ સ્કંદ 3 એનો અધ્યાય 2-3 શ્લોક પણ છે, બરાબર? તો આધ્યાત્મિક દ્રષ્ટિએ બ્રહ્માજી કરતા શિવજીનું સ્થાન ઘણું ઊંચું છે. શિવ તત્વ, બ્રહ્માજી તો જીવ તત્વ છે આપણી જેમ, બરાબર? જે લોકો ખૂબ પુણ્ય કરે બ્રહ્મા બની શકે, બરાબર? તો હવે જયારે તમે લોકો નવા ઇસ્કોનમાં આવ્યા હોય અને જયારે આ બીજો નામ અપરાધ વાંચવાનું થાય કે શિવ બ્રહ્મા આદિ દેવો કે નામ કો ભગવાન કે નામ કે સમાન અથવા ઉનસે સ્વતંત્ર સમજના, ત્યારે આપણે એમ થાય કે શિવજી ભગવાન નહીં હોય? આપણે પેલો સૌથી વિરોધ મનમાં આ આવે અને આવે, બધાને આવે, કારણ કે આપણે ભગવદ્ ગીતા બરાબર સમજ્યા નથી. એટલા માટે ભગવદ્ ગીતા વારંવાર વાંચવી પડે. હવે તમે મને એક શ્લોક કહો ભગવદ્ ગીતાનું 7.7 કોને આવડે છે? 7.7 ના આવડે ને? જોવો, ના આવડે તો ગૂગલમાં જાઓ, વેદાબેઝમાં ટાઈપ કરો બીજી 7.7, તરત મળે. એટલે શોધવાની પણ આપણને હેબિટ પડી જાય ફટાફટ, બરાબર? તરત મળે અને જોઈને બોલો. મોઢે કોને આવડે છે 7.7? મોઢે બોલો, હેન્ડરેસ કરો. કોણ બોલી રહ્યું છે? હરે કૃષ્ણ. વિશાલ આહિર પ્રભુ બોલો. કાંઈ બોલ્યા નથી ક્યારના, બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. મત્ત પરંતરમ ના અન્ય કિશ્ચિન દસ્તી ધનંજય નહીં સર્વમિદમ પ્રોત્રે મરી ગયા. હાલો, ગોટાળો થોડો થઈ ગયો બાકી. હા, થોડું ઘણું આડાવડું થઈ ગયું, બાકી બરાબર. વિક્રમી પ્રભુ બોલો. વિક્રમી 2.7 યાદ છે. 2.7 નહીં, મારે તો 7.7 જોઈએ છે ને. આકૃતિ માતાજી બોલો. આકૃતિ માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. મત પર નાન્ય કિંચિન દ્રષ્ટિ ધનંજય મયી સર્વમિદમ
પ્રોક્તમ સૂત્રે મયી ગણા ઇવ. હરે કૃષ્ણ. મત પરતરમ ન અન્યત. મત પરતરમ ન અન્યત મતલબ મારાથી ઉપરનું કોઈ તત્વ જ નથી. તો હવે બીજું નામ પરત તમને સમજાય જાય કે ના સમજાય જાય? ને એવું લખ્યું છે, બરાબર. ભગવાન કૃષ્ણ એમ કે છે કે મારાથી ઉપરનું કોઈ તત્વ છે જ નહીં. શિવજી નથી, બ્રહ્માજી નથી, કોઈ દેવી દેવતાઓ નથી, કોઈ નથી. બરાબર. કારણ કે અહમ સર્વસ્ય પ્રભવો, મેં જ બધાને ઉત્પન્ન કર્યા છે. ઇવન શિવજીને પણ. બરાબર. કારણ કે શિવજી છે બ્રહ્માજી માંથી પ્રગટ થાય. શિવજી છે એ સદાશિવ છે, શંકરષણ માંથી આવે. શંકરષણ છે બલરામજી માંથી આવે. બલરામજી કૃષ્ણ માંથી આવે. તો બધા જ કૃષ્ણ માંથી આવે, એટલે પરમ ભગવાન કૃષ્ણ છે. અને આની આ વસ્તુ આપણે ઘણી જનરલી શૈવ સંપ્રદાય અને વૈષ્ણવ સંપ્રદાયમાં આ પહેલેથી માથાકૂટ આવે. શૈવ વાળા એમ કે શિવજી ભગવાન છે, વૈષ્ણવ એમ કે વિષ્ણુ કૃષ્ણ ભગવાન છે. પણ શાસ્ત્રમાં લખ્યું છે એ જ વાંચીએ ને. ભાગવતમ ની અંદર ક્લિયર કટ તમને શ્લોક મળી જશે. ભાગવતમ ખોલો અને બરાબર એમાં કેન્ટો 3, કેન્ટો 4 ની અંદર ભગવાન શિવજી અને દક્ષ પ્રજાપતિના યજ્ઞવાળી જે ચર્ચા છે, ત્યાં શિવજી એમ કે છે કે હું સતત ભગવાન વાસુદેવના ધ્યાનમાં લીન છું. રામચરિતમાનસ ખોલો તો ત્યાં એમ કે છે કે રઘુપતિ મુનિ એટલે રામચંદ્રજી, બરાબર, એ મમ સ્વામી, એ મારા સ્વામી છે. બરાબર. બ્રહ્મ વૈવર્ત પુરાણની અંદર જે ચર્ચા છે, બરાબર, એની અંદર શિવજી એમ કે છે કે કૃષ્ણ કૃષ્ણ જગન્નાથ ત્વમેવ પુરુષોત્તમ, તમે પુરુષોત્તમ છો. હે કૃષ્ણ, તમે પુરુષોત્તમ છો. તો અલગ અલગ બધા જ શાસ્ત્રોની, જો શાસ્ત્ર બધા શાસ્ત્રો મળીને એક જ વસ્તુ કે છે, શું? કૃષ્ણ ભગવાન છે. બધા શાસ્ત્ર. અને પ્રભુપાદ શું કે છે? કૃષ્ણ ભગવાન છે. બરાબર. પણ બીજા મતમાં તમે જાઓ તો બધે ગોટાળો કરી મૂક્યો છે. એટલા માટે અહીંયા પ્રભુપાદ લખે છે કૃષ્ણ છે એ ભગવાન છે. હવે એના પછીનો 3જા નંબરના પેરેગ્રાફમાં જાય તો જ્ઞાન પ્રાપ્ત કરવાની પદ્ધતિ. જ્ઞાન પ્રાપ્ત કરવાની પદ્ધતિ શું છે ભાઈ? ઓપન ફોર ઓલ. 4થો અધ્યાયની અંદર આપણે ભણીએ છીએ એક પદ્ધતિ અને એક યોગ્યતા. પ્રિયા જયસ્વાલ માતાજી બોલો, પદ્ધતિ શું જ્ઞાન પ્રાપ્ત કરવાની? હરે કૃષ્ણ પ્રભુજી, ગુરુ શિષ્ય પરંપરા દ્વારા. 100% ગુરુ શિષ્ય પરંપરા, ધેટ ઇઝ પદ્ધતિ. બરાબર. પદ્ધતિ એટલા માટે શ્લોક લખ્યો છે, ઇમમ વિવસ્વતે યોગમ પ્રોક્તવાનમ અહમ યોગમ વિવસ્વાન મનવે પ્રાહ મનુરિસ્વા કવે બ્રવીત. પરંપરા, એના દ્વારા આ જ્ઞાન પ્રાપ્ત થઈ શકે. એવમ પરંપરા પ્રાપ્તિમ ઇમમ રાજર્ષયો વિદુહુ સકાલે નેહ મહતા યોગે નષ્ટ પરંતપ. એક સમય આ યોગ નષ્ટ થયો અને પછી ભગવાને ફરીથી એસ્ટાબ્લિશ કર્યો. મારો તમને બધાને એક પ્રશ્ન છે કે આ તો આધ્યાત્મિક જ્ઞાન છે, તો આ યોગ નષ્ટ કેવી રીતના થઈ જાય? કોઈ ભૌતિક હોય તો નષ્ટ થાય પ્રકૃતિના 3 ગુણો દ્વારા. આધ્યાત્મિક નષ્ટ કેવી રીતના થઈ ગયો યોગ? ભગવાન શું કહેવા માંગે છે એકચ્યુઅલી? નષ્ટ થઈ ગયું મતલબ ભગવદ ગીતાની કોપી બજારમાં ક્યાંય મળતી નથી કે બધાએ મળીને ભગવદ ગીતા બધી સળગાવી દીધી, નષ્ટ, પૂરું, બધી કોઈ પ્રતો અવેલેબલ નથી. યોગે નષ્ટ પરતરમ એટલે શું? જિજ્ઞા માતાજી, નષ્ટ થઈ ગયું એટલે શું કહેવા માંગે છે ભગવાન? એટલે પ્રભુજી એનો મર્મ સમજાવવામાં નહોતો આવતો. પછી જેમ કે અત્યારે આપણે બાળકોને શું કામ આપણે ભગવાનને ભજવું એ આપણે નથી સમજાવી શકતા. ઓકે. તો એ ત્યાં પરંપરા તૂટી જાય કે બરાબર છે. ઓકે, થેન્ક યુ. વિક્રમી પ્રભુ, કઈ એડ કરવું છે કે માતાજી કે છે બરાબર છે? હરે કૃષ્ણ પ્રભુ, એટલે ત્યારે આચરણ કરવાનું બંધ કરી દીધું. આચરણ બંધ થઈ ગયું. ભગવદ ગીતા હતી કે નહોતી? ભગવદ ગીતા તો હતી ને, ભગવાનનું જ્ઞાન તો હંમેશા અનંતકાલ. હા, એને કોન્ફિડન્ટ થી બોલો, કોન્ફિડન્ટ થી. ભગવાનનું જ્ઞાન હંમેશા રહે છે, સનાતન છે. કોઈ એવો સમય નથી કે જયારે ભગવદ ગીતા નહોતી, વેદ નહોતા, ઉપનિષદ નહોતા, પુરાણો નહોતા. કોન્ફિડન્ટ થી બોલો, કારણ કે આ જ્ઞાન છે અપૌરુષેય છે. અને આ જ્ઞાન છે પ્રકૃતિના 3 ગુણોથી લિપ્ત ક્યારે થતું નથી, હંમેશા રહે છે. આ ટ્રાન્સિડેન્ટલ નોલેજ છે. તો નષ્ટ કેવી રીતના થઈ ગઈ પરંપરા? તો સિમ્પલ થતું કે જ્ઞાન તો હતું પણ લોકોએ ફોલો કરવાનું બંધ કરી દીધું હતું. એવા લોકો હતા ત્યારે પણ જ્ઞાન હતું પણ લોકોએ ફોલો કરવાનું બંધ કરી દીધું. તો એક તો અહીંયા જે પરંપરા નષ્ટ થઈ ગઈ એ કઈ પરંપરા? તો કે પરંપરા 2 છે. એક ગુરુ શિષ્ય પરંપરા અને એક રાજર્ષિ પરંપરા. બરાબર. રાજર્ષિ એટલે રાજાઓ દ્વારા પરંપરા ચાલે. બરાબર. એક રાજા છે, જ્ઞાન લઈ લે, પછી રાજા એના દીકરાને આપે, એનો દીકરો એના દીકરાને આપે, એનો દીકરો એના દીકરાને આપે, રાજર્ષિ પરંપરા કહેવાય. પણ રાજર્ષિ પરંપરાની અંદર નુકસાન એક છે કે ધારો કે કોઈ રાજાને પુત્રો ના થયો તો
તો અહીંયા પરંપરા તૂટી ગઈ. અથવા તો પુત્ર થયો પણ પુત્ર નાલાયક થયો તો ભગવાનને નથી માનતો, નાસ્તિક, તો પરંપરા તૂટી ગઈ. બરાબર ને? એટલે અહીંયા જે પરંપરા ચોથા અધ્યાયના બીજા શ્લોકમાં ભગવાન કહે છે એ પરંપરા રાજર્ષિ પરંપરા તૂટી ગઈ. ગુરુ શિષ્ય પરંપરા નહીં. ગુરુ શિષ્ય પરંપરા હંમેશા રહે છે. શું કામ હંમેશા રહે છે? કયો મને. ગુરુ શિષ્ય પરંપરા શું કામ હંમેશા રહે છે? કોઈ એક વ્યક્તિ કયો. પ્રિન્સી માતાજી કયો. ચાલો હેન્ડરેસ કરે એને હું પૂછું છું. હરે કૃષ્ણ પ્રભુજી. કારણ કે બ્રહ્માજી અને નારાયણ હંમેશા રહે છે એટલે એ શિષ્યને આપે જ્ઞાન. હા, નારાયણ નહીં પણ નારદજી. બરાબર? કારણ કે ગુરુ તત્વ છે ને, તો બ્રહ્માજી, નારદજી, વેદવ્યાસજી આ બધા હંમેશા રહે છે. શું કામ? ચિરંજીવી છે. ખબર છે ને, વેદવ્યાસજી છે ચિરંજીવી છે, નારદજી ચિરંજીવી, એનું કોઈ મૃત્યુ છે જ નહીં, હંમેશા રહે છે. આજે પણ તમે લોકો જો કોઈ તપ કરો, બરાબર, સારી સાધના કરો, તો આજે પણ તમે જાઓ કેદારનાથ બાજુ ક્યાંક, બરાબર, એકાદા પર્વત ઉપર તમને વેદવ્યાસજી મળી જાય, ડાયરેક્ટ દીક્ષા દેવા માટે અવેલેબલ છે વેદવ્યાસજી. આપણી સાધના એટલી નથી. મધ્વાચાર્ય ગયા હતા ને, તમે મધ્વાચાર્યનું જીવન ચરિત્ર વાંચ્યું છે ને? મધ્વાચાર્ય આવ્યા એને 1000 વર્ષ થયા અને વેદવ્યાસજી તો 5000 વર્ષ પહેલા હતા ને. આ શાસ્ત્ર વેદવ્યાસજીએ ક્યારે લખ્યા છે? 5000 વર્ષ પહેલા. બરાબર, પણ મધ્વાચાર્ય તો 1000 વર્ષ પહેલા દીક્ષા લીધી. મધ્વાચાર્યનું ઇનિશિયેશન ક્યાંથી થયું? બરાબર, વેદવ્યાસજી પાસે. ક્યારે? તો કે 1000 વર્ષ પહેલા. મતલબ વેદવ્યાસજી હંમેશા રહે છે. અત્યારે પણ તપમાં, ધ્યાનમાં છે. બરાબર, કારણ કે ભગવાનનો શબ્દ અવતાર છે. એટલે કોઈ એમ કે ને કે ના કોઈ યોગ્ય ગુરુ હોય તો હું દીક્ષા લઉં, પણ ગુરુ શિષ્ય પરંપરામાં તમને યોગ્ય ગુરુ હંમેશા મળશે. કારણ કે ગુરુ શિષ્ય પરંપરા ક્યારેય લુપ્ત થતી નથી. રાજર્ષિ પરંપરા છે, લુપ્ત થાય છે. બરાબર, એટલા માટે વારંવાર ભગવાન છે એમના પાર્ષદોને મોકલે ફરીથી ગુરુ શિષ્ય પરંપરાને પ્રોપર રીતના એસ્ટાબ્લિશ કરવા. હોય તો ખરી પ્રોપર રીતના પાછું એસ્ટાબ્લિશ કરવા માટે. બરાબર, એટલે ગુરુ શિષ્ય પરંપરા, આપ જો પરંપરામાં જોડાય તો જ્ઞાન આપણને લાઈવ મળે, જીવિત મળે. નહીતર કેવું થઈ જાય? ડેડ થઈ જાય. બરાબર, એટલા માટે. અને પ્રભુપાદ હંમેશા આગ્રહ રાખતા કે તમે જ્યાંથી પણ સાંભળો એ હંમેશા ગુરુ શિષ્ય પરંપરાનું હોવું જોઈએ. કોઈ વ્યક્તિના મનના પોતાના વિચારો બિલકુલ ના હોવા જોઈએ. બરાબર, ઓકે. આપણે ચોથા પેરેગ્રાફ તરફ આગળ વધીએ. ચોથા પેરેગ્રાફની અંદર ભગવાને અર્જુનને ભગવદ્ ગીતા સંભળાવી. તમને બધાને હું પ્રશ્ન, જો આ તમે બધા વાંચીને તો આવ્યા જ છો એટલે હું વચાવતો નથી, હું ક્યારેક વચાવીશ, બાકી તમારે રીડ કરવાનું. ચોથો પેરેગ્રાફ કયો? ભગવાન અર્જુનને કહે છે એ વાળો. હવે તમે મને એમ કહો કે ભગવાને અર્જુનને જ ભગવદ્ ગીતા શું કામ આપી? કારણ કે યુદ્ધભૂમિ ઉપર તો યુધિષ્ઠિર પણ હતા, નકુલ, સહદેવ, ભીમ બધા હતા, તો અર્જુનને શું કામ આપી? રિધિ માતાજી, અર્જુનને શું કામ સંભળાવી? હરે કૃષ્ણ પ્રભુજી. અર્જુને શરણાગતિ સ્વીકારી. તો યુધિષ્ઠિર મહારાજે શરણાગતિ નહોતી શીખવાડી. ખોટું નહીં લગાડતા, હું તમારો પ્રશ્નને આવી રીતના કાઉન્ટર કરું તો તમે વધારે વિચારી શકો. એટલે એવું બી થઈ શકે કે કદાચ કૃષ્ણની કૃપા થઈ અર્જુન ઉપર. તો કૃષ્ણની કૃપા યુધિષ્ઠિર મહારાજ ઉપર નહોતી? 5 પાંડવો ઉપર કૃપા હતી ને, હંમેશા જતા ને વારંવાર મળવા. તો એવું ના કહી શકો કે કૃષ્ણએ પાર્શિયાલિટી કરી. કૃષ્ણ હંમેશા બધા માટે સમાન છે. ભક્તો માટે તો હંમેશા સમાન છે. જેટલી તમારા ઉપર કૃપા કરે એટલી જ મારા ઉપર કૃપા કરે કૃષ્ણ. કૃષ્ણ પાર્શિયાલિટી ના કરે. અર્જુનને રેસિપ્રોકેટ કરવા માંગતા હતા, એ બી થઈ શકે. અર્જુનને આન્સર એક બીજો છે, હમણાં મળશે તમને. ચાલો, જુહી માતાજી બોલો, અર્જુનને શું કામ આપી ભગવદ્ ગીતા? હરે કૃષ્ણ પ્રભુજી. પ્રભુજી, અર્જુન જે છે ને કૃષ્ણ ભગવાનનો પરમ ભક્ત હતો. એટલે એક સ્ટોરી બી છે કે જયારે અર્જુનને પૂછે છે કે દુર્યોધન પૂછે છે કે તમે આટલું બધું અર્જુન માટે કેમ તમે રાખો છો, ત્યારે ત્યારે કૃષ્ણ ભગવાન બતાવે છે કે અર્જુન જયારે સૂતો બી હોય છે ત્યારે બી એ ફક્ત ને ફક્ત કૃષ્ણ 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 જ બોલતો હોય છે એમ. એટલે કૃષ્ણ ભગવાનનો પરમ ભક્ત હતો એટલા માટે. ઓકે, તો બીજા ભક્ત નહોતા? યુધિષ્ઠિર મહારાજ, કુંતી મહારાણી તો હતા જ, પણ ગુડાકેશ બી હતા. બીજું વસ્તુ એ પણ થાય કે ગુડાકેશ બી. યસ 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 યસ, એક્ઝેક્ટલી. ઓકે, કઈ એડ કરવું છે? જય શ્રી સુમંગલા માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. એમના પરમ ભક્ત એટલે એકદમ મતલબ અંતરંગ મિત્ર
કહી શકાય પ્રભુજી. નજીકનો વર્ડ છે એકદમ. પ્રભુપાદનો ભાવાર્થ એમાં વાંચો, એમાં એક વર્ડ આપ્યો છે. એ જ પેરેગ્રાફની અંદર 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14મી લાઈનમાં પ્રભુપાદ શું કે છે કે તેમનો પ્રત્યક્ષ શિષ્ય હતો અને અંતરંગ મિત્ર હતો. અંતરંગ મિત્ર એટલે શ્રી પ્રભુપાદજી ઇંગ્લિશમાં લખે છે ઇન્ટિમેટ ફ્રેન્ડ હતો. અને એ ઇન્ટિમેટ ફ્રેન્ડ છે ને એ બીજું કોઈ નહોતું. એ યુધિષ્ઠિર મહારાજ પણ નહોતા. કારણ કે જો ભીમ અને યુધિષ્ઠિર છે ને એ એજમાં મોટા હતા ભગવાનથી. તો ભગવાન જયારે જતા ને હસ્તિનાપુર, તો એ બંનેને બરાબર ભગવાન પ્રણામ કરતા અને યુધિષ્ઠિર મહારાજ ભગવાનને આશીર્વાદ આપતા. વિચાર કરો કે ભગવાન કેટલા કૃપાળુ છે કે ભગવાન આપણને પગે લાગતા શરમ આવે, ભગવાન પગે લાગતા બરાબર બે મોટાને, બે પાછા આશીર્વાદ આપતા ભગવાનને. ખબર છે કે ભગવાન છે તોય કેવી લીલા ભગવાન કરતા હશે. તો બરાબર એ બે ની સાથે એટલી મિત્રતા નહોતી. અને બાકીના બે નકુલ અને સહદેવ છે ને બે નાના ભગવાન કરતા. તો એ બે ભગવાનને પ્રણામ કરતા. પણ એક અર્જુન એવો હતો કે જેને ભગવાન આલિંગન આપતા. ભગવાન આલિંગન આપતા. કારણ કે ભગવાનનો મિત્ર હતો, અંતરંગ ઇન્ટિમેટ ફ્રેન્ડ હતો. એટલે તમે ભગવદ્ ગીતા જોશો ને બરાબર, તો ઇવન ભગવાને પ્રશ્ન પૂછ્યા હોય ને એના તો આન્સર આપ્યા છે, પણ ઘણું એવું બધું ભગવાને અર્જુનને કહી દીધું છે જે અર્જુનનો પ્રશ્ન નથી. તમારું સૌથી સિક્રેટ હોય, દિલ ખોલીને વાત કોની સાથે કરો તમે? તમારા ઇન્ટિમેટ ફ્રેન્ડ સાથે, બરાબર ને? એટલે કદાચ જો અહીંયા યુધિષ્ઠિર સામે હોત તો ભગવાન આટલું ખુલીને ભગવદ્ ગીતા ના આપી શકે. નકુલ સહદેવ હોત તો આટલું ખુલીને ના આપી શકે. અને જે કાન ખેંચવાનો છે તે કાન ના ખેંચી શકે, નાના છે તો ખીજાઈ ના શકે, બરાબર? તો એટલા માટે અર્જુન ઇન્ટિમેટ ફ્રેન્ડ છે, ભગવાન એવું કીધું. હું તમને એક એક્ઝામ્પલ આપું. 6થો અધ્યાય પૂરો થયો ને, 6થો અધ્યાય બરાબર, યોગીનામ આપી સર્વેશામ વાળો શ્લોક પૂરો થયો. પછી જો 7મો અધ્યાય ચાલુ થયો ને કોઈ અર્જુનનો પ્રશ્ન જ નથી, નો ક્વેશ્ચન. તો 7મો અધ્યાય તોય ચાલુ કર્યો ભગવાને, પરમેશ્વરનું જ્ઞાન આપવાનું. શું કામ? કારણ કે ભગવાન એ વસ્તુ કહેવા માંગે છે કે ઇવન અર્જુનના હૃદયમાં હોય ને તો ભગવાન એ પણ કહેવા માંગે છે. કારણ કે ઇન્ટિમેટ ફ્રેન્ડ હતો ને એટલા માટે. અર્જુનના વગર પ્રશ્ન પૂછે પણ ભગવાને ઘણું બધું એવું સિક્રેટ શેર કર્યા છે. અને હજી આનાથી એક હાઈટ ઉપર તમને લઈ જાઓ તો શ્રીમદ ભાગવતમની અંદર ઉદ્ધવજી મહારાજ જયારે પ્રશ્ન પૂછે છે અને ભગવાન જવાબ આપે છે, એને ઉદ્ધવ ગીતા તરીકે ઓળખવામાં આવે છે બરાબર ભાગવતમની અંદર. એ ઉદ્ધવ ગીતાની અંદર આ ભગવદ્ ગીતા કરતા પણ વધારે હાઈટ છે ફિલોસોફીની. અને એમાં ભગવાને એ બધી ચર્ચાઓ કરી છે કે ઇવન અહીંયા પણ નથી ચર્ચા, એ ત્યાં ચર્ચાઓ છે. શું કામ? કારણ કે ઇવન અર્જુનજી કરતા પણ ઉદ્ધવજી છે ભગવાનના વધારે નિકટના ફ્રેન્ડ હતા, બરાબર? તો ભગવાન ત્યાં એનાથી વધારે ખુલીને બોલી શકતા હતા. એટલા માટે ભગવાને અર્જુનને સિલેક્ટ કર્યા હતા યુદ્ધભૂમિ ઉપર. ઓકે, હવે આગળ વધીએ. તેમાં ભગવાન કહે છે કે શ્રી પ્રભુપાદજી કહે છે કે 5 રસથી આપણે ભગવાન સાથે પ્રેમ થાય. કયો? આ તો બધાને ખબર છે ને, શાંત, દાસ્ય, બરાબર, સખ્ય, વાત્સલ્ય, માધુર્ય. અને આ પ્રશ્ન બહુ મહત્વનો છે, CBA માં મોસ્ટલી પૂછાતો હોય, ક્લોઝ બુક એસેસમેન્ટમાં, કે ભગવાન સાથે જીવને કયા 5 બરાબર રસથી સંબંધ છે, હંમેશા પૂછાતો હોય છે. ઉપરનો પ્રશ્ન પૂછાતો હોય કે ભગવાને અર્જુનને શું કામ આપી. અત્યાર સુધી જે ચર્ચા થઈ એમાંથી ઘણા બધા CBA ના પ્રશ્ન પણ છે. જયારે જયારે આવશે તો હું તમને નોટ કરવાનું કહીશ જરૂરથી. ઓકે, તો આ 5 રસ કયા? તો કે શાંત. શાંત રસ એટલે કોને કહેવાય શાંત રસ? તો કે એમાં વ્યક્તિ તટસ્થ ભાવે બરાબર ભગવાનની સેવા કરતો હોય. તટસ્થ એટલે શું? તો કે એમાં ખાલી એપ્રિસિએશન હોય, હૃદયમાં રિસ્પેક્ટ પણ હોય. ધારો કે આપણે કોઈ સિંગર છે, કોઈ બોલીવુડ હોલીવુડ સ્ટાર છે, તો આપણને ગમતો હોય, આપણે એનું કોઈ બરાબર એની રીલ્સ આવે તો આપણે તરત લાઈક કરી દેતા હોય. આપણે એને ઓળખતા ના હોય પણ આપણે એને બેકગ્રાઉન્ડમાં રહીને આપણે એપ્રિશિએટ કરતા હોય, એ શાંત રસ છે. એમ ઘણા એવા શાંત રસથી. શાંત રસનું કોઈ બીજું એક્ઝામ્પલ એનીબડી કોઈ આપી શકે? શાંત રસના એક્ઝામ્પલ ભગવાન સાથે શાંત રસથી પ્રેમ કરતા હોય. વિશાલ પ્રભુ, શાંત રસના એક્ઝામ્પલ આપો. હા પ્રભુજી, મોર ને આપણે હરણ ને જેવું. હરણ, મોર. પછી મંદિરમાંથી એક્ઝામ્પલ આપો. આકૃતિ માતાજી, આપણા મંદિરમાંથી. મંદિરમાં માર્બલ લાદી લગાવી હોય. માર્બલ્સ. ઓકે. દેવ્યાની માતાજી, બીજા એક્ઝામ્પલ આપો. દેવ્યાની માતાજી શાંત રસના. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. શાંત માટે આપણે પીજન નું ઉદાહરણ બેસ્ટ આપતા હોય છે શાંત માટે.
ઓકે. અને બુદ્ધ ભગવાનનું ઉદાહરણ આપતા હોય છે. નહીં નહીં નહીં, તમે અલગ એંગલ ઉપર જતા રહ્યા, શાંતિના પ્રતીકમાં જતા રહ્યા. શાંતિનું પ્રતીક નહીં, અહીંયા ભગવાન સાથે શાંત રસથી કોણ ભક્તિ કરે એની વાત છે. તો શાંત રસથી ભક્તિ કરે, ભગવાનના મંદિરની અંદર રહેલું કરતાલ ભગવાનની ભક્તિ કરે છે, મૃદંગ, બરાબર. પછી ભગવાનને જે તમે દીવો કરો છો ને, બરાબર, એ જે કોપરનો જે પંચદીપ છે એ, મતલબ મંદિરની અંદર રહેલી બધી જ વસ્તુઓ, બરાબર, એ ભગવાનની શાંત રસમાં સેવા કરે છે. અને એ બધી જ વસ્તુઓ બલરામજીનો વિસ્તાર છે. કોનો વિસ્તાર છે? બલરામજીનો. કોઈ સામાન્ય ના સમજો. તમે મંદિરની અંદર જાઓ ને કે કરતાલ પડ્યા હોય, તમે જોજો મોસ્ટલી આપણા મંદિરમાં કરતાલ, મૃદંગ એને આસન આપવામાં આવ્યું હોય, મોટા ભાગે પ્રોપર સ્ટેન્ડમાં ગોઠવાયેલા હોય, જ્યાં ત્યાં કોકના પગ અડે એવી રીતના નથી પડેલા હોતા. શું કામ? કારણ કે સાક્ષાત બલરામજી છે. તમે ક્યાંય જોવો કરતાલ મૃદંગ તમને દેખાય નીચે પડેલું, તરત ઉપાડીને પ્રોપર આસન ઉપર એને બિરાજમાન કરો, બરાબર. કારણ કે સાક્ષાત બલરામ છે, સાક્ષાત બલદેવજી છે, ભગવાન છે. કારણ કે શાંત રસે એનો વિસ્તાર કરી દીધો છે. જો કૃષ્ણની સેવા કરવાની હોય ને તો બલરામજી હંમેશા આગળ હોય. રામા અવતારમાં લક્ષ્મણજી તરીકે આવે, કૃષ્ણ અવતારમાં દાઉજી તરીકે આવે, બરાબર. વિષ્ણુ તરીકે હોય તો હંમેશા ઉપર અનંત શેષ તરીકે હોય ને હોય હંમેશા સેવા માટે, બરાબર, ત્યાં દાઉજી હોય જ બાજુમાં, બરાબર. ભગવાનના અનન્ય ભક્ત છે. અને ત્યાં સુધી ભાગવતમ કે છે કે બેમાં કોઈ તફાવત નથી, કૃષ્ણ અને બલરામમાં બેમાં બે પૂર્ણ પુરુષોત્તમ છે, બરાબર. શાંત રસ. દાસ્યથી તો કે દાસ્યમાં જે ખાલી એપ્રિસિએશન હતું ને થોડીક સેવામાં કન્વર્ટ થઈ જાય, થોડીક સેવા કરે, પણ સેવા દૂરથી. જેમ આપણી સેવા કેવી છે, દાસાનું દાસ. આપણે ડાયરેક્ટ કૃષ્ણની સેવા નથી કરી શકતા, કારણ કે આપણે એ યોગ્યતા નથી. તો આપણે શું કરીએ છીએ તો કે કૃષ્ણની સેવા કરે કોણ? શ્રીમતી રાધારાણી. રાધારાણીની સેવા, બરાબર, કોણ એને હેલ્પ કરે? તો કે એમની સખીઓ. સખીઓની કોણ હેલ્પ કરે? તો કે એમની મંજરીઓ, બરાબર. મંજરીઓની હેલ્પ કોણ કરે? તો કે ભગવાનના બીજા નિત્ય પાર્ષદો હોય એની નીચેના, એ બધા. એમની સેવા કોણ કરે? તો કે આપણા આચાર્યગણ, ગોસ્વામીઓ. ગોસ્વામીની સેવા કોણ કરે? તો કે આપણા આચાર્યગણ. આચાર્યની સેવા કોણ કરે? પ્રભુપાદ. પ્રભુપાદની સેવા કોણ કરે? મારા ગુરુ મહારાજ, બરાબર. મારા ગુરુ મહારાજ તમે જો આ ઉંમરે એમની હેલ્થની કન્ડિશન તમે જો, વીકમાં 2 વખત તેમનું ડાયાલિસિસ થાય, બરાબર. પણ મારા ગુરુ મહારાજ ક્યાંય શાંત ના બેસે. તમે ઇવન હોસ્પિટલમાં આવી તો હોસ્પિટલમાં એનો પ્રચાર ચાલુ હોય, નર્સને પ્રચાર ચાલુ કરવાનું કરી દે, ડોક્ટરને ભક્ત બનાવવાનું ચાલુ કરી દે, ડોક્ટરને કંઠી પહેરાવી દે. મહારાજની આજુબાજુમાં કોઈ જો 2-5 મિનિટ 10 મિનિટ રહ્યું એટલે એનો ખેલ ખતમ. ભગવતધામ કન્ફર્મ, ભૌતિક જગત એનું છોડી જ દે મહારાજ. વેરી પાવરફુલ, વેરી પાવરફુલ. એક વખત મહારાજ મુંબઈ હતા, બરાબર. 2007માં જયારે મહારાજને એટેક આવ્યો, બ્રેન એટેક, તો મહારાજ હોસ્પિટલાઇઝ હતા. તો એક બાજુ મહારાજ હોસ્પિટલાઇઝ છે અને મહારાજજી માંડ કોન્શિયસ થયા હતા, અને એમને ખબર પડી કે એની બાજુના બેડ ઉપર એક વ્યક્તિ છે ને એ હવે નિયર ટુ ડેથ છે, મતલબ હવે ટૂંક સમયમાં મરવાનો છે. તો મહારાજે તરત એમના શિષ્યોને કહ્યું કે ભાઈ આ વ્યક્તિ હમણાં મરી જશે, બરાબર, અને તમે લઈ આવો, માળા લઈ આવો, કંઠી લઈ આવો, મારે આને દીક્ષા આપવી છે. વિચાર કરો, એક બાજુ પોતે એક તો હોસ્પિટલાઇઝ છે અને એ આઈસીયુ ના બેડ ઉપરથી બીજા આઈસીયુ બેડ ઉપર મહારાજ દીક્ષા આપી ઓન ધ સ્પોટ. આનાથી વધારે કરુણાશીલ કોણ હોઈ શકે? આવા તો હજારો એક્ઝામ્પલ છે ગુરુ મહારાજને, બરાબર. કારણ કે એ પ્રભુપાદની સેવા છે. અમારા જેવાને દીક્ષા આપી છે, આનાથી વધારે તો કરુણા શું કહેવાય? ક્યાં હાલીએ નહીં અમે બધા, બરાબર ને. મહારાજે ઘરે બોલાવીને દીક્ષા આપી છે. માયાપુરમાં કાર્તિક દામોદર માસ હોય, ગંગાજીનો કિનારો હોય, બરાબર, ભગવાન ચૈતન્ય મહાપ્રભુનું ઘર હોય, અને એમાં પણ સ્વયં ગુરુ મહારાજનું જ ઘર હોય, અને ઘરે બોલાવીને અમને દીક્ષા આપી છે. કોઈ મંદિર, હોલ, ટેમ્પલ ક્યાંય નહીં, ઘરે. અમે બધા બરાબર મહારાજને ઘરે ગયા હતા. ત્યાં લોટસ બિલ્ડિંગ છે ને માયાપુરમાં, ત્યાં અમારી દીક્ષા થઈ હતી મહારાજને ઘરમાં. આનાથી વધારે કૃપા કોણ કરી શકે? બરાબર ને. તો એટલે આપણે ગુરુ મહારાજની સેવામાં લાગવું છે. કારણ કે આપણો ભાવ કયો છે? દાસાનું દાસ. આપણે ગુરુ મહારાજે કીધું કે ઓનલાઈન પ્રચાર કરો, ડાયરેક્ટ ઓર્ડર છે, ઓનલાઈન પ્રચાર કરો. અત્યારે તો ટેકનોલોજીનો જમાનો છે, બરાબર. તમને આવડતું હોય, ફાવતું હોય તો લાખો લોકોને આપણે અત્યારે ભક્ત બનાવી શકીએ છીએ, બરાબર ને. ઓનલાઈન મીડિયા દ્વારા લાખો લોકોને બોલીવુડ, હોલીવુડ બગાડી શકે છે ને, વ્યભિચારી બનાવી શકે, દારૂડિયા બનાવી શકે, નશેડી બનાવી શકે. તો આપણે કેમ ઓનલાઈન મીડિયાથી લાખો લોકોને ભક્ત ના બનાવી શકીએ? કેમ ભગવદ્ ગીતાને આપણે ના પહોંચાડી શકીએ? ઓર્ડર ઓફ માય ગુરુ મહારાજ. દાસ્ય ભાવ, બરાબર. એના પછી સાખ્ય ભાવ, મિત્ર ભાવે, બરાબર. થોડીક સેવામાં ઘનિષ્ઠતા આવે, પણ ફેર એટલો છે કે એમાં સેવા લેવામાં આવે,
મિત્ર ભાવ હોય ને એમાં ક્યારેક ભગવાનની સેવા લઈ લેવામાં, એ તમારે કરવી પડશે. હું તમારો ભાઈબંધ છું, બરાબર. એનાથી ઉપર એક વાત્સલ્ય ભાવ આવે. વાત્સલ્ય ભાવની અંદર તમે જુઓ ને તો એની અંદર સેવા લેવામાં ના આવે પણ આપવામાં જ આવે, બરાબર. પુષ્ટિ માર્ગની અંદર જે સેવા છે કઈ છે? વાત્સલ્ય ભાવ, યશોદાજીનો ભાવ છે એની અંદર. નાના લડ્ડુ ગોપાલ છે, પરેશ શાહ પ્રભુ, રિદ્ધિ માતાજી છે, અમને ખબર છે. લડ્ડુ ગોપાલ છે તો આ પુષ્ટિ માર્ગના બધા ભક્તો સેવા કરતા હોય તો પોતાનો ભાવ શું હોય? બરાબર, એ પોતે બધા યશોદાજીના ભાવમાં હોય. મારો લાલો, બરાબર. આખો દિવસ સવારથી લઈને રાત સુધી લાલાની સેવા ચાલે. કયો ભાવ આપ્યો છે શ્રીપાદ વલ્લભાચાર્યજી? વાત્સલ્ય ભાવની સેવા. પણ એનાથી એક ઉપર ભાવ છે, કયો? માધુર્ય, દાંપત્ય, બરાબર, શ્રૃંગાર, બરાબર. અને એ ટોપ મોસ્ટ છે કારણ કે એની અંદર બધા જ રસો એની અંદર ઇન્ક્લુડ છે. ઓકે, તો આ ચર્ચા અહીંયા સુધી થઈ. હવે તમે પેજ નંબર 5 ઉપર આવો. પેજ નંબર ઉપર 5 ઉપર જે પેરેગ્રાફ નંબર 5, 6, 7 અને 8, આ જે પેરેગ્રાફ છે, મતલબ તમે જો કે પેજ નંબર 5મું અને 6મું, આના ઉપર એક જ ચર્ચા થઈ છે કે ભગવદ્ ગીતા કયા ભાવમાં સ્વીકારવી જોઈએ. આ જે 1.5 પેજ છે એ કયા ભાવમાં ભગવદ્ ગીતા સ્વીકારવી જોઈએ. એટલે પ્રભુપાદે શું લખ્યું છે? શ્લોક કયો કોટ કર્યો છે પ્રભુપાદે? પેલા તો પ્રભુપાદ લખે છે કે અર્જુને ભગવદ્ ગીતા કેવી રીતે ગ્રહણ કરી એ ધ્યાનમાં લેવું જોઈએ. અને અર્જુનનો એટીટ્યુડ શું છે? પરમ બ્રહ્મ પરમ ધામમ પવિત્રમ પરમમ ભવાન પુરુષમ શાશ્વતમ દિવ્યમ આદિદેવમ અજમ વિભુ. તમારે કયા રેફરન્સ જોઈએ છે? તમે કોની રાહ જોવો છો? કૃષ્ણ ભગવાન છે, કોણ તમને આવીને કે તમે માનશો? સાક્ષાત અર્જુન અહીંયા કે છે કૃષ્ણ ભગવાન છે, પરમ બ્રહ્મ છે, એનાથી ઉપર કોઈ નથી. અને કૃષ્ણ પોતે ભગવદ ગીતામાં વારંવાર કે છે હું તમારા બધાનો પિતા છું, હું તમારો બાપ છું, મારામાંથી બધું આવ્યું છે, હું જ ભગવાન છું. તો ઘણા બધાને એમ થાય કે કૃષ્ણ બહુ અભિમાની છે. ઘણા બધા આવું કહેતા હોય કૃષ્ણ બહુ અભિમાની છે, કે ભગવદ ગીતામાં આવીને એમ કે હું જ ભગવાન છું એમ. અરે ભાઈ, આપણો બાપ આપણને એમ કે હું તારો બાપ છું, એમાં અભિમાનની ક્યાં વાત આવી? તમે વિચાર કરો, તમારા પિતાજી તમને જ કે ને, તમે ધારો કે તમારા પિતાજીને ભૂલી જાઓ, બરાબર, અને બીજી બધી જગ્યાએ ભીખ મંગા થઈને તમે ફરતા હોય તો તમારો બાપ તમારો કાન ખેંચે કે ના ખેંચે? ક્યાં રખડે છો, હું તારો બાપ બેઠો છું અહીંયા. તમે ખોટું લગાડવાની શું? આપણા પિતાજી આપણને એમ કે હું તારો બાપ છું, ખોટું શું લગાડવાનું? તો ઘણા બધાનામાં ખોટું લાગી ગયું છે એકચ્યુઅલી. જયારે ભગવાન એમ કહે ને મત પરતરમ ન અન્ય, તમારા ઉપર કોઈ નથી, તો દેવી દેવતાઓ વાળા એમ કે તો અમારા કુળદેવીનું શું? શિવજી વાળા એમ કે ભાઈ અમારા શિવજીનું શું? બરાબર, બધાને. અરે ભાઈ, એ બધાના બાપુજી છે. અહમ બીજ પ્રદ પિતા, બધાના બાપુજી કૃષ્ણ છે, બરાબર. કોની રાહ જોવો છો? આટલા બધા શાસ્ત્ર પ્રમાણ આપ્યા છે, આટલા બધા આચાર્યો કહે છે, સ્વયં શિવજી કહે છે, ગણેશજી કહે છે, બ્રહ્માજી કહે છે, ઇન્દ્ર કહે છે, બધા કહે છે. ચારે ચાર બીજા બધા ધર્મો લઈ લો. જીસસ ક્રાઇસ્ટે શું કીધું? જીસસ ક્રાઇસ્ટ, ઈસુ ખ્રિસ્તે, બરાબર, કે આઈ એમ ધ સન ઓફ ગોડ. તો ગોડ ક્યાં છે? તો કે ગોડ ઉપર છે. તો ઉપર કોણ છે? બરાબર ને? બાઇબલની અંદર ક્યાંય નથી લખ્યું. બાઇબલમાં ઈસુ ખ્રિસ્તને એવું લખ્યું છે આઈ એમ સન ઓફ ગોડ. બરાબર. ઇસ્લામમાં જાવ, કુરાનમાં શું કહે છે? અલ્લાહ ઉપર છે. તો તમે કોણ? તો કે પેગમ્બર, મેસેન્જર. અને હું તો મેસેજ લઈને આવ્યો. તો અલ્લાહ ક્યાં? તો કે અલ્લાહ ઉપર. અને કૃષ્ણ ભગવદ ગીતામાં આવીને કહે છે કે હા, હું છું તમારા બધાનો પિતાજી. પછી મુસ્લિમ હોય, હિન્દુ હોય, શીખ હોય, ક્રિશ્ચન હોય, આઈ એમ ધ ગોડ, આઈ એમ ધ લોર્ડ, અલ્ટિમેટ ટ્રુથ. હું છું પરમ સત્ય, પરમ બ્રહ્મ, જે કઈ કહો બધું હું છું. તો આ એટીટ્યુડ જ્યાં સુધી તમારો ના હોય, તમારો આ કન્સેપ્ટ ક્લિયર ના હોય કે કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે, ત્યાં સુધી ભક્તિ શાસ્ત્રીમાં આપણે કઈ આગળ જતા ઉકાળી ના શકીએ. ભક્તિ શાસ્ત્રીમાં શું કામ આપણે 16 માળા વાળાને જે એન્ટ્રી આપીએ? કેમ ભાઈ બધાને ઓપન ફોર બરાબર નથી રાખ્યું, ઓપન ફોર ઓલ? કારણ કે 16 માળા છે ને એક નિશાની છે ભગવાન કૃષ્ણ છે એ સ્વીકારવા માટેની, ગુરુ તત્વની શરણાગતિની એક નિશાની છે. 16 રાઉન્ડ 2 કલાક કૃષ્ણની માળા કરીએ છીએ. શરણાગતિ નથી તો સમજાશે ને, બરાબર. કૃષ્ણ ખાલી યોગી નથી, કૃષ્ણ ખાલી મહાન માણસ નથી, કૃષ્ણ ખાલી ઐતિહાસિક પુરુષ નથી, એ પરમ બ્રહ્મ છે. બ્રહ્મની પણ ઉપર, બ્રહ્મ ઉપર પરમાત્મા, પરમાત્મા ઉપર ભગવાન. એ ભગવાન છે, શ્રી કૃષ્ણ છે. તો આ એટીટ્યુડ સમજાવવો જોઈએ, અને આ જ એટીટ્યુડ છે અર્જુનનો, અને આ જ એટીટ્યુડ છે પ્રભુપાદનો. એના પછીનો 6થો પેરેગ્રાફ જે પાછળ જે છે ને, એ પેરેગ્રાફમાં પ્રભુપાદ એ શ્લોકમાં રહેલા બધા શબ્દોનો અર્થ સમજાવે છે. પરમ બ્રહ્મ, પરમ ધામ, પવિત્રમ, પુરુષમ, શાશ્વતમ, દિવ્યમ, આદિદેવમ, અજમ, વિભુ, આ બધું સમજાવે છે. અને 7મો જે પેરેગ્રાફ છે એમાં અર્જુન રેફરન્સ આપે છે. કોઈ એમ કે ના, તો અર્જુન છે તો ભગવાનનો મિત્ર હતો ને, એ તો થોડુંક મીઠું મીઠું બોલી શકે ને, ભગવાનને ગમે એમ, બરાબર.
તો અહીંયા અર્જુન શું કે છે કે ભાઈ ભગવાનને ગમે એટલે મીઠું મીઠું નથી બોલતો, હું કઈ ચાપલુસી નથી કરતો, મારું એજ્યુકેશન ગુરુકુળમાં થયું છે. અર્જુન શું કે છે આગલા શ્લોકમાં કે મારું એજ્યુકેશન ગુરુકુળમાં થયું અને અમારા ગુરુકુળની અંદર ગેસ્ટ સ્પીકર આવતા. અત્યારે લેવલ 2 માં ગેસ્ટ સ્પીકર, લેવલ 1 માં બધા આવે છે ને સેટરડે સન્ડે, તો એ સમયે ગુરુકુળમાં પણ એવી રીતના વિઝિટિંગ ગેસ્ટ સ્પીકર આવતા હશે, સ્પેશિયાલિસ્ટ. તો કોણ કોણ સ્પેશિયાલિસ્ટ આવતા? તો અર્જુન કહે છે શ્લોકની અંદર, જો 5મા નંબરના પેજ ઉપર છે ને, આહુસ્ત્વામ ઋષય સર્વે દેવર્ષિ નારદ તથા. નારદ આવતા હતા અમને બધાને ભણાવવા માટે. કોણ? સ્વયં નારદ. અને નારદ તો વેદ વ્યાસજીના ગુરુ છે. બરાબર. જેટલા પણ મહાન ભક્તો તમે જો, ધ્રુવ મહારાજ હોય, પ્રહલાદ મહારાજ, એના ગુરુ કોણ છે? નારદ. ભગવાનની બધી લીલાઓને બુસ્ટ કોણ કરે? સ્પીડી કોણ કરે? નારદનું કામ છે એકચ્યુઅલી. ભગવાન ક્યારેક ક્યારેક તો નારદજીને ભગવાન સંબોધન આપવામાં આવ્યું છે. એક જગ્યાએ તો નારદજીને પરમાત્મા સંબોધન આપવામાં આવ્યું. નારદજી એટલા સ્પીડી છે. બરાબર, એટલા સ્પીડી છે નારદજી. આપણે બધા નારદજીને જોકર જેવા બનાવી દીધા છે, આ ખાસ તો બોલીવુડ હોલીવુડ વાળાએ. નારદજી એટલે તમે શું સમજો છો? નારદજી સાક્ષાત પરમાત્માનું બિરુદ આપેલું છે, એટલી મોટી હસ્તી છે નારદજી. તો નારદજીએ કહ્યું છે બીજું તો કે અસિતો દેવલ વેદવ્યાસ. તો આ બધા કે અમારે ગુરુકુળમાં આવતા વિઝિટિંગ ગેસ્ટ સ્પીકર તરીકે, તો આ બધાએ કીધું છે. એટલે અર્જુન રેફરન્સ આપે. અને 8મો જે પેરેગ્રાફ જે છે આપણા પેજ નંબર 6 ઉપર, એની અંદર લખ્યું છે કે આથી ભગવદ્ ગીતાને ભક્તિ ભાવે ગ્રહણ કરવી જોઈએ. અને છેલ્લે પ્રભુપાદ ત્યાં લખે છે કે ઓછામાં ઓછું સૈદ્ધાંતિક રીતે સ્વીકારવું પડશે કે કૃષ્ણ ભગવાન છે. અને આ વિનમ્ર ભાવે જ આપણે ભગવદ્ ગીતાને સમજી શકીશું. તમે કૃષ્ણને ભગવાન છે એવું નહીં સ્વીકારો અને ભગવદ્ ગીતા વાંચશો, ભક્તિ શાસ્ત્રી વાંચશો, લેવલ 1 2 3 4 5 કરશો, તમારા જીવનમાં કોઈ પરિવર્તન નહીં આવે. કારણ કે મૂળ મુદ્દો મિસિંગ થઈ ગયો ને. તમે શરણાગતિ નથી લીધી. અને વિધાઉટ સરેન્ડર કોઈ પણ જ્ઞાન ભૌતિક જગતમાં ના મળે. આધ્યાત્મિક તો બહુ દૂરની વાત છે. બરાબર. તો તમે ચુનૌતી ભાવથી તમે અહીંયા આવ્યા હોય, નહીં આમ ચેલેન્જિંગ, હું સાબિત કરી દઈશ કૃષ્ણ ભગવાન નથી. ઇવન ચેલેન્જિંગ મોડમાં જે આવ્યા ને એ બધા ભક્ત બનીને ગયા છે. ઘણા બધા એવું કર્યું હતું. ના પ્રભુપાદની ભગવદ્ ગીતામાં શું ખોટ છે એ શોધવી છે, તો આખી ભગવદ્ ગીતા વાંચે 1 વાર 2 વાર 3 વાર, તો ભક્ત બની જાય. આવ્યા હતા ખોટ શોધવાની, વૈષ્ણવ બની ગયા. એમાં કોઈ ચેલેન્જિંગ મોડ થી આવે તો પ્રભુપાદ એના ઉપર કૃપા કરે એટલે ભક્ત બની જાય. બાકી ચેલેન્જિંગ મોડ થી તમે આવો તો શક્ય નથી કઈ ઉદ્ધાર થાય. બરાબર. કારણ કે ભગવદ્ ગીતા મહાન રહસ્ય છે. બરાબર. કારણ કે હું તમારી 2 મિનિટ લઈશ હજી. રહસ્ય શું કામ છે? વિચાર કરો કે કોઈ ધારો કે પીએચડી કોઈ કરતું હોય, તમને ખબર છે પીએચડી ની અંદર રિસર્ચ પેપર સબમિટ કરવાનું હોય, આર્ટિકલ સબમિટ કરવાના હોય. તમે લોકોએ કોઈ કર્યું હોય પીએચડી તો તમને ખ્યાલ આવશે. બરાબર. ઇવન તમે પોસ્ટ ગ્રેજ્યુએશન કરો ને એની અંદર તમારે મૂકવું પડે તમારું આર્ટિકલ ને બધા. તો એ આર્ટિકલ હું તમને ધારો કે વેબસાઇટના નામ આપું, ત્યાં જઈને જોવો બધા આર્ટિકલ, તમે વાંચો તમને કઈ સમજાય? રિસર્ચના આર્ટિકલની વેબસાઇટ આપું, આપણને સમજાય? ડોક્ટરના રિલેટેડ હોય તો ડોક્ટરને સમજાય. બરાબર. બીજા કોઈને સમજાય? હરે કૃષ્ણ. એમ આઈ ઓડિબલ? નેટવર્ક ઇઝ ગોન. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ હરે રામ 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 હરે હરે. અવાજ આવે છે હવે? આપણે વાત કરતા હતા કે કોઈ રિસર્ચ પેપર હોય તો આપણને ના સમજાય ને. બરાબર. એવી રીતના ભગવદ્ ગીતા એક રિસર્ચ પેપર છે. એ રહસ્ય છે. ભક્તો અસી મે સખા ચેતી રહસ્યમ એતદ ઉત્તમમ. એ ઉત્તમ રહસ્ય હોવાના કારણે જ્યાં સુધી આપણે શરણાગતિના ભાવ સાથે નહીં જાય નહીં સમજાય. તમને કોઈ અહીંથી એવું હોય કે નાના ભક્તિ શાસ્ત્રી કરીને ગીતાનો માસ્ટર બની જઈશ, બરાબર, તો તમે માસ્ટરના ભાવથી આવ્યા હોય ને તો તમે નહીં સમજી શકો. કારણ કે ગીતાનું માસ્ટર બનવું મતલબ કૃષ્ણનું માસ્ટર બનવું. તો કૃષ્ણનું આજ સુધી કોઈ માસ્ટર બની શક્યું નથી. બરાબર. તમે અત્યારે સવારે નામસ્તા પ્રભુજી આજે જે શ્લોક લેતા હતા, બરાબર, એની અંદર પણ હતું કે ઇવન બ્રહ્માજી અને શિવજી પણ ભગવાનને નથી સમજી શકતા, કૃષ્ણને. વેરી ડિફિકલ્ટ. માસ્ટર નહીં બની શકો. વિનમ્ર ભાવે તમારે સ્વીકાર કરવો પડશે. બરાબર. નમ્ર ભાવે તમે સ્વીકાર કરશો, ધીમે ધીમે ભગવદ્ ગીતા જરૂર સમજાઈ જશે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યો ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ.
अनंत अनंत कोटि वैष्णव की जय। श्री प्रभुपाद की जय। गुरुदेव महाराज की जय। हरे कृष्णा कृष्ण 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 हरे कृष्ण हरे, हरे 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 राम 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 हरे हरे हरे। राम